તો 100% એવું કહી શકાય કે ગ્રહોની અસર એ બધી જ વ્યક્તિના ઉપર પણ થતી હોય છે. આટલા ફાસ્ટ યુગની અંદર નક્ષત્રને કેવી રીતે જાણીએ અને એનો અનુભવ કરીએ? સૌથી પહેલા માતા પિતા, આપણા ગુરુ, એને જો તમે માન સન્માન આપો તો એ સૌથી પહેલું. શું નવું મકાન લઈ શકાય છે પુષ્ય હા, નવું નક્ષત્રમાં? મકાન લઈ શકાય, નવું વાહન લઈ શકાય, જમીન લઈ શકો, ઓફિસ લઈ શકો, પ્લોટ લઈ શકો છો. તો ઘરમાં કંકાસને દૂર કરવા માટે કોઈ ભગવાનની વિશેષ આરાધના? માળાઓનું પણ સાહેબ કોઈ વિજ્ઞાન હોય છે ખરું? આપણા જીવનમાં વારનું પણ કોઈ મહત્વ છે ખરું? જેની પાસે ડિસિઝન પાવર નથી, જેમ કે કાલે કરવું છે ને એને ક્યારે સિદ્ધિ મળતી નથી. પ્રણામ, જય જિનેન્દ્ર, નમસ્કાર. આપના બધાનું બહુ જ સ્વાગત છે. રોજ નવા નવા વિષયો સાથે આપણે બધા જ્ઞાન ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે આપણા બધાની વચ્ચે પૂજ્યપાદ ગુરુદેવ ભક્તિ સુરેશ્વરીજી મહારાજ સાહેબજીના સમુદાય વર્તી પૂજ્ય જ્યોતિષાચાર્ય સાધ્વીજી ભગવાન ચિંતન પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબજીના પરમ વિનય શિષ્ય જ્યોતિષાચાર્ય રીમ ચિંતના શ્રીજી મહારાજ સાહેબજી, કે જેમનું એસ્ટ્રોલોજીકલ બહુ જ લાંબો અનુભવ છે. જેમણે અત્યાર સુધીમાં 18 વર્ષથી પણ વધારે આ વિષયની અંદર નક્ષત્ર, જ્યોતિષ, કરણ, પંચાંગ જે છે એના ઉપર વિશેષ રિસર્ચ કરેલું છે. તો એકવાર આપણે બધા સાથે મળી ગુરુ મહારાજ સાહેબજીને વંદના કરીશું. સાહેબજી, મથેણ વંદામી. બધા લોકો ખાસ કોમેન્ટની અંદર મથેણ વંદામી લખતા એક આજે એક બિહોન જર્ની. આપણે અત્યાર સુધી જન્મ કુંડલી માટે ઘણું બધું સાંભળેલું છે, ન્યુમરોલોજી માટે ઘણું બધું સાંભળેલું છે, પણ આજે એક એવો વિષય સાધ્વીજી ભગવાન આપને બતાવવાના છે કે જે વિષયથી એક શિરમોર સફળતા, વર્લ્ડની બેસ્ટ વસ્તુ તમે પ્રાપ્ત કરી શકો છો. કારણ કે આપણને જે સાધ્વીજી ભગવાનને તમે સાંભળી રહ્યા છો એમણે અત્યાર સુધીમાં 16,000 કરતાં પણ વધારે જન્મપત્રિકાનું એનાલિસિસ વર્લ્ડની અંદર કરેલું છે. તો આવો ખાસ કરીને જ્યોતિષને માનવું, જ્યોતિષનો ઉદ્ભવ અને એક સામાન્ય વ્યક્તિએ કેવી રીતે આ બધી વસ્તુને પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. જી નિકુંજભાઈ, એવું કહેવાય છે કે વૈદિક દર્શનમાં એવું લખ્યું છે કે સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર બધાની અસર પૃથ્વી પર રહેલા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય કોઈ પણ જીવ હોય એની ઉપર ખૂબ થતી હોય છે. જેમ કે એવું કહી શકાય કે પૂનમ ને અમાસમાં ભરતી અને ઓટ આવે છે, તો જો પૃથ્વી પર રહેલા પાણી ઉપર એની અસર હોય તો મનુષ્યને કેમ અસર ન થાય? એટલે મનુષ્યના શરીરમાં પણ 70% પાણી છે, 30% છે માંસ, લોહી, હાડકાં વગેરે. તો 100% એવું કહી શકાય કે ગ્રહોની અસર એ બધી જ વ્યક્તિના ઉપર પણ થતી હોય છે. 18મી સદીમાં પાંડુલિપિનું એક આઇસલેન્ડનું ચિત્ર મળી આવ્યું છે અને એ ચિત્રમાં રાશિ, નક્ષત્ર, મનુષ્યના અવયવો એના બધા જ ઇનપુટ્સ અંદર આપેલા છે. એ ચિત્ર પણ એવું સાબિત કરે છે કે 18મી સદીથી જ્યોતિષનું એમ કહી શકાય કે શાસ્ત્ર આપણી પાસે હતું. 6 વેદો છે, 6 વેદાંગ છે. 6 વેદાંગમાં એમ કહી શકાય કે શિક્ષા, કલ્પ, નિરુક્તિ, વ્યાકરણ, જ્યોતિષ અને છંદ એવા એના અંગો છે. અને જ્યોતિષ એ એવું કહી શકાય છે કે વેદોનું નેત્ર છે. વેદોનું નેત્ર છે. આજનો આખો જે ટોપિક છે એ નક્ષત્ર ઉપર છે. આ પહેલી વખત આપ જોઈ રહ્યા છો અને જો તમે ક્યારેક એસ્ટ્રોલોજીકલ તમારી પત્રિકા જોઈ હોય તો જરૂર તમે કોમેન્ટની અંદર તમારું જન્મ નક્ષત્ર કયું છે, કારણ કે ડિટેલથી આજે નક્ષત્રને કેવી રીતે બેલેન્સ કરી શકાય છે, નક્ષત્રની શું શું ખૂબીઓ છે અને એ ખૂબીઓ દ્વારા તમે તમારી સક્સેસ સ્ટોરી લખી શકો છો. એ આપણને બધાને નક્ષત્રવિદ સાધ્વીજી ભગવાન રીમ ચિંતના શ્રીજી મહારાજ સાહેબ એકદમ ડિટેલથી સમજાવવાના છે. પરંતુ અત્યાર સુધી સાહેબજી કુંડલી વિશે તો ઘણા બધા વિડીયો જોયા હતા. આ નક્ષત્રની સમજણ શું છે અને નક્ષત્ર આપણા જીવનમાં અસર કેવી રીતે કરે છે? એવું કહેવાય છે કે નક્ષત્ર છે ને દક્ષ રાજાને આભારી છે. નક્ષત્ર સફળતાનું છત્ર છે એવું કહી શકાય. અને એમ કહેવાય કે રાશિ એ શરીર છે અને નક્ષત્ર એ આત્મા છે. દક્ષ રાજાને 27 પુત્રીઓ હતી અને ચંદ્ર એના શ્રાવક બન્યા. એટલે કે જે પુત્રીઓના લગ્ન છે એ ચંદ્ર સાથે થયા. એમાંથી એવું હતું કે ચંદ્રને રોહિણી નામની દીકરી એમની ખૂબ ગમતી હતી. એટલે દક્ષ રાજાને ગુસ્સો આવ્યો કે તમે 26 પત્નીઓને ઇગ્નોર કરો છો અને એક મારી દીકરી છે એને બહુ રાખો છો. એટલે દક્ષ રાજાએ ક્રોપાયમાન થઈ અને એને ક્રોધિત થઈ અને એને ક્ષીણ થઈ જવાનો શ્રાપ આપ્યો. અને ત્યારબાદ ચંદ્રએ શિવજીની ઉપાસના કરીને શિવજીએ કહ્યું કે હું કોઈનો શ્રાપ મટાડી નહીં શકું, પણ હું એવું કરી શકીશ કે 15 દિવસ તું ક્ષીણ થાય છે તો 15 દિવસ તું સોળે કળાએ ખીલી શકીશ. એટલે ત્યારથી આપણે અહીંયા ચંદ્રનું સોળે કળાએ અમાસ અને પૂનમ એ વસ્તુ ત્યારથી આપણે પરંપરાએ અહીંયા આપણા પૃથ્વી ઉપર એ પ્રચલિત છે. એટલે એવું કહી શકાય કે નક્ષત્ર એ દક્ષ રાજાને આભારી છે. નક્ષત્ર એ દક્ષ રાજાને આભારી છે. આ બધા લોકો આ વિડીયો ખાલી ઓનલી ફોર સાંભળવા માટે નથી.
જે પણ લોકો ડીપલી એસ્ટ્રોલોજીમાં જવા પણ માંગે છે, આજે નક્ષત્રની બધી દંતકથાઓ છે, એના દ્વારા કેવી કેવી રીતે તમે બેનિફિટ લઈ શકો છો. આપણે બધા જોઈએ છે કે દર પૂનમે હજારો લોકો શંખેશ્વર જઈ રહ્યા છે. આ ચાંદની સ્ટોરી સાથે આ દુનિયામાં લાખો લોકો બીજના દર્શન કરી રહ્યા છે, ચાહે જૈન હોય, ચાહે હિન્દુ હોય, ચાહે અધર કોઈ હોય, કારણ કે સિમંદર સ્વામીજી ભગવાનની આરાધના પણ સુધી બીજના બતાવેલી છે. આટલા ફાસ્ટ યુગની અંદર નક્ષત્રને કેવી રીતે જાણીએ અને એનો અનુભવ કરીએ? આટલા ફાસ્ટ યુગમાં એક સિમ્પલ મારે નાનકડું એક્ઝામ્પલ આપવું છે કે તમારી પાસે BMW ગાડી છે, તમારી પાસે પેટ્રોલ છે, તમને ચલાવતા આવડે છે, તમને સિગ્નલનું નોલેજ છે, તમને બધી જ ખબર પડે છે ક્યાં ગાડી ઊભી રાખવી, ફાસ્ટ કરવી, ધીમી કરવી, પણ તમારી પાસે નકશો ના હોય તો, એટલે જ્યાં સુધી નકશો ન હોય ત્યાં સુધી તમે પ્રોપર એડ્રેસ ઉપર પહોંચી શકતા નથી. એટલે નક્ષત્ર એ નકશો છે જીવનમાં. અને એવું કહી શકાય કે આટલા બધા ફાસ્ટ યુગમાં ઘણી બધી પદ્ધતિઓ જ્યોતિષશાસ્ત્રની છે. એમાં આયુર્વેદ સૌથી જૂનામાં જૂની પદ્ધતિ કોઈ હોય તો એ આયુર્વેદની પદ્ધતિ છે. આયુર્વેદ એવું હતું કે બ્રહ્માના મુખમાંથી નીકળ્યું. બ્રહ્માએ આપ્યું દક્ષ રાજાને, દક્ષ રાજાએ આપ્યું ઇન્દ્રને, ઇન્દ્રએ આપ્યું આત્રિપુત્રને, આત્રિપુત્રએ આપ્યું મહર્ષિઓને, અને મહર્ષિઓ દ્વારા એ રામાયણ દ્વારા આપણને જ્યોતિષશાસ્ત્ર હોય, આયુર્વેદિક શાસ્ત્ર હોય કે એ આખું શાસ્ત્ર આપણને મહર્ષિઓ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. અત્યારે બધી જ વસ્તુ વધી રહી છે, લેકિન અત્યારે સૌથી મોટો પ્રશ્ન બધાનો આવી રહ્યો છે હેલ્થનો. આ નક્ષત્રની કોઈ એવી અલગ અલગ થેરાપીઓ હશે કે જે હેલ્થમાં મદદરૂપ થઈ શકશે? ચોક્કસ. દરેક નક્ષત્રની એક અલગ અલગ ખાસિયત છે. કોઈ નક્ષત્રમાં એવું કહી શકાય અસાધ્ય રોગ હોય તો એને મટાડવાનું નક્ષત્ર છે. એવું કહી શકાય કે બાળકને નિશાળે મૂકવું હોય તો નક્ષત્ર છે, મુંડન કરાવવું હોય તો નક્ષત્ર છે. એવું કહી શકાય છે કે કોઈ પણ નામકરણ કરવું હોય તો નક્ષત્ર છે. એવું કહી શકાય કે કોઈને વાસ્તુ પ્રમાણે ઘડો મૂકવો છે તો નક્ષત્ર છે. એટલે નક્ષત્રનું ખૂબ જ મહત્વ છે. દરેક નક્ષત્રની અલગ અલગ ખાસિયતો છે, અને દરેકના જીવનમાં એ નોલેજ જો ખરેખર હોય તો એને જીવન જીવવામાં એ નક્ષત્રનું નોલેજ ખૂબ કામ લાગી શકે એમ છે. જૈન શાસનમાં સૌથી બેસ્ટ આ પુસ્તક તમે બધા જે જોઈ રહ્યા છો, એટલું બધું રિસર્ચ છે, એટલો બધો ખજાનો છે, દુનિયામાં કોઈ જગ્યાએ ભટકવાની કોઈ જરૂર નથી. આ બંને ગુરુ મહારાજ સાહેબજીના બ્લેસિંગથી, એમના વર્ષોના રિસર્ચથી સાહેબજી આ પુસ્તક બહાર પાડેલું છે. મુખ્ય ઉદ્દેશ શું છે આ મુખ્ય પુસ્તકનો? ઉદ્દેશ્ય એટલો જ છે કે લોકોનો સૌથી વધારે સમય અત્યારે ફોનમાં જતો હોય છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલીને બેસો એટલે 20 થી 25 મિનિટ નહીં પણ અડધો કલાક કોઈ પણ વ્યક્તિનો એમાં જતો રહેતો હોય છે. પણ આટલા સોશિયલ મીડિયાના વાયરલ જમાનામાં અમારે એવો ભાવ છે કે જો આ પુસ્તક કોઈ 10 મિનિટ રોજના ખાલી 2 પત્તા પણ વાંચે ને તો એ 2 મહિનાની અંદર આખું પુસ્તક પૂરું કરી શકે છે, અને એને અમારી માહિતી કંઈક ઉપયોગી થાય, એમાંથી કંઈ લાભ થાય, અને એમાંથી એના જીવનમાં કંઈક સારો સુધારો કરી શકે. આમાં આપણે 8 થી 10 ટેબલ અલગ અલગ આપેલા છે. એના અંગે કે આ પ્રકાશ આપી શકશો? મારા જે ટેબલ છે એમાં એવું છે કે કઈ રાશિવાળા વ્યક્તિને કયા નક્ષત્રમાં કયો રોગ થઈ શકે, કેટલા દિવસ થશે, ક્યારે મળશે અને કેવી રીતે મળશે, એનું એક ટેબલ આપ્યું છે. એક ટેબલ આપણે એવું આપ્યું છે નક્ષત્ર, એના માલિક, એના સ્વામી અને વ્યક્તિ એ નક્ષત્રમાં શું કામ કરી શકે જેથી નક્ષત્રનો એને ફાયદો થાય. કારણ કે જન્મનું નક્ષત્ર એક જ હોય, પણ બાકીના 26 નક્ષત્રમાં શું કરવાનું, તો એ બાકીના 26 નક્ષત્રમાં કયા નક્ષત્રમાં શું કામ કરી શકાય એનું પણ આખું એક ટેબલ આપ્યું છે. એક ટેબલ આપણે એવું આપ્યું છે કે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ અથવા તો તમને નથી મળતી તો એ કોણ લઈ ગયું, ક્યારે મળશે, પાછું આપશે કે નહીં, એ કઈ અવસ્થામાં છે, એનું પણ એક આપણે ટેબલ આપ્યું છે. અને આ ટેબલ દ્વારા શોર્ટકટ માહિતી છે, જેને વાંચવાનો સમય ન હોય તો આ ટેબલ દ્વારા પોતાની ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી શકે છે. બહુ જ ડિટેલથી તમે કોઈ પણ જગ્યાએ ઓનલી કાઉન્સેલિંગ પણ કરાવો છો તો હજારો લાખો રૂપિયાના ખર્ચા થાય છે. આ પુસ્તકની અંદર વર્ષોનો નિચોડ અને એવી એકદમ સટીક ચાવીઓ બતાવેલી છે નક્ષત્ર દ્વારા કે તમે તમારા જીવનની અંદર ખૂબ પ્રગતિકારક સફળતા પ્રાપ્ત કરી શકો છો. સાહેબજી, અમે ઘણા બધા લોકોની પત્રિકાઓ જોઈએ છે, અત્યારે 3-4 નક્ષત્ર વિશે એટલો બધો હાવ ઊભો થયો છે, એની પ્રોપર રેમેડી મળતી નથી, અથવા તો મળ્યા પછી એને શું કરવું એ ખબર પડતી નથી. ઘણીવાર ઘણા બધા અરમાનથી બચ્ચાને જન્મ આપે છે, અને કદાચ કોઈ એસ્ટ્રોલોજર પાસે એવું કહેવામાં આવે છે કે તમારો છોકરો મૂળ નક્ષત્રમાં થયો છે, તમારો છોકરો આ નક્ષત્રમાં થયો છે, તો આનો ભાર તમારા પિતાએ ભોગવવો પડશે. તો આપ આ નક્ષત્ર માટે આપનું આ બાબતમાં શું કહેવું છે? બિલકુલ સત્ય હકીકત છે. મારા ટેબલમાં પણ મેં આપ્યું છે, ટેબલ કોષ્ટક છે એમાં, કે કયા નક્ષત્રમાં કયા ચરણમાં કોને તકલીફ થાય અને એનો ઉપાય શું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, મૂળ નક્ષત્રમાં પહેલા ચરણમાં જન્મ હોય તો પિતાને તકલીફ, બીજા ચરણમાં જન્મ હોય તો માતાને તકલીફ, ત્રીજા ચરણમાં જન્મ હોય તો વ્યક્તિને પોતાને તકલીફ, અને ચોથા ચરણમાં જન્મ હોય તો સમગ્ર કુટુંબ ઉપર તકલીફ આવે. એટલે આશ્લેષા, મઘા, મૂળ અને જ્યેષ્ઠા 4 નક્ષત્રો એવા છે કે જેનો હાવ સમગ્ર પૃથ્વી ઉપર લોકોને વર્તાય છે. એમાં બી એવું છે કે આશ્લેષા નક્ષત્ર છે ને એ સર્પનું નક્ષત્ર છે. સર્પ એટલે ઝેર. અત્યારે આપણી કીમોથેરાપી છે. ઝેર એ શરીરમાં રહેલી કોશિકાઓને બાળી નાખે છે,
અત્યારે જે કીમોથેરાપી છે એ આશ્લેષા નક્ષત્ર ઉપર આધારિત છે. એવું કહી શકાય છે કે આશ્લેષા નક્ષત્રવાળા હોય એ જડતાવાળા, પકડવાળા, પકડી રાખે, ન છોડે, છેલ્લે સુધી એને વળગી રહે છે. એટલે આશ્લેષા નક્ષત્રનું કેમ એવું તો કે ભાઈ એનો સર્પ એનો સ્વામી છે, એના કારણે એ આશ્લેષા નક્ષત્રવાળા એવા હોય એ બધી વિદ્યાઓ શીખી શકે, તંત્ર વિદ્યા શીખી શકે, સંમોહન વિદ્યા એ લોકોને બહુ સારી આવડતી હોય. પણ એટલું જ છે કે જો એનો સદુપયોગ કરે તો એ સારા માર્ગ ઉપર લઈ જઈ શકે છે, અને જો દુરુપયોગ થાય તો એ વ્યક્તિ બહુ જ ઊંડાણમાં, ક્યાંક ગહેરાઈમાં, અંધારામાં જતો રહેતો હોય છે. એટલે જો સાચું જ્ઞાન હોય તો જ એ વ્યક્તિ આગળ જઈ શકતો હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં બહુ મોટું પ્રભુત્વ છે, એનું સારું પણ છે અને નરસું પણ છે. તમને નોલેજ હોવું જોઈએ. મૂળ નક્ષત્ર બેલેન્સ, મૂળ નક્ષત્ર જોવા જઈએ તો મૂળ નક્ષત્રની અત્યારે કર્મકાંડ પ્રમાણે હજારો લોકો 10,000, 15,000, 20,000 રૂપિયા ખર્ચી અને વિધિ કરાવી દેતા હોય છે. મૂળ નક્ષત્રનો આપણા શાસ્ત્ર પ્રમાણે એક જીવદયાનો બેસિક સિદ્ધાંત કહું છું, એની તમને સાથે લઈને ચાલીએ કે શ્રીફળ હોય એને વધેરીને ઘઉંનો લોટ અને પીસેલી સાકર એટલે કે બુરું બે ભેગું કરી અને બંને ટોપલામાં ભરીને જો પીપળાના ઝાડ નીચે મૂકવામાં આવે અને કીડી મકોડા જો એ ખાય તો જીવદયાની જીવદયા થઈ જાય. પીપળાના વૃક્ષમાં રાહુનો વાસ છે અને રાહુ એનો અધિપતિ છે. એટલે મૂળ નક્ષત્રનો જે દોષ છે આ અમાસના દિવસે જો આ પ્રયોગ 5 વખત કરવામાં આવે તો એ આ દોષમાંથી મુક્ત થતો હોય છે. એટલે મૂળ નક્ષત્ર બેઝિક સિદ્ધાંત મૂળ નક્ષત્રનું આ છે. મૂળ નક્ષત્રના અધિપતિ દેવ આપણામાં મલ્લીનાથ ભગવાન કહેવાય છે કે મૂળ નક્ષત્રમાં જો કુંવારી કન્યાઓને તમે જમાડો તો તમને ખૂબ લાભ થાય ને દોષમાંથી તમે મુક્ત થઈ જતા હો છો. એટલે ઘણા બધા નક્ષત્રના સરળ ઉપાય આપણા શાસ્ત્રમાં, આપણા આગમમાં આપ્યા છે, પણ એનું તમને જ્ઞાન નથી. જ્યાં સુધી જ્ઞાન નથી તમે એને પામી નહીં શકો. એમ કહે છે જ્યેષ્ઠા નક્ષત્ર, જ્યેષ્ઠ એટલે મોટો. તમારા વડીલ બંધુ હોય, ભાઈઓ હોય, બહેનો હોય, તમારા વડીલ હોય, જેટલું વડીલોને સાચવશો એટલું એ નક્ષત્રના દોષમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. એવું કહેવાય છે કે જ્યેષ્ઠા નક્ષત્રવાળા કર્તવ્ય પાલન હોય, કર્તવ્યનિષ્ઠ હોય, એ પોતે બધાનો ભાર વહન કરી શકે એવા હોય. અને વડીલ, જ્યેષ્ઠ એટલે વડીલ, એટલે બધાનું એવું કહી શકાય કે તંત્ર ચલાવી શકવામાં પણ ખૂબ જ સક્ષમ હોય. એટલે જ્યેષ્ઠા નક્ષત્રનું આ મહત્વ છે. જ્યેષ્ઠા મૂળ આશ્લેષા અને મઘા નક્ષત્રનો એક વિશિષ્ટ એની એક શાસ્ત્ર પ્રમાણે હું તમને કહી શકું એવી માહિતી છે કે મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે અને એનું પાણી જો આપણે સંગ્રહ કરીએ અને એ પાણી શ્રી સુક્તમની 16મી ઋચાથી શ્રી યંત્ર ઉપર જો એના પર અભિષેક કરવામાં આવે તો લખલૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ જ નક્ષત્રથી એવું કહી શકાય કે જે પાણી સંગ્રહ કર્યો છે એ તમે જેટલા પણ દર્દીઓ હોય એને પણ પાણી આપો તો એનો પણ રોગ નાશ થતો હોય છે. એટલે મઘા નક્ષત્રની આ તાકાત છે. ખાલી નક્ષત્રનું પાણી કેટલા બધા લેવલ ઉપર વર્ક કરી રહ્યું છે. અહીંયા 2 પ્રયોગ બહુ જ પાવરફુલ. જેટલા લોકો મનીના ક્રાઇસિસથી, મની બ્લોકેજીસથી પૈસા આપી દીધા છે, એ બધા નથી આવવાના પ્રોબ્લેમથી પીડાઈ રહ્યા છે, એ બધા જ લોકો મઘા નક્ષત્રનું પાણી અને શ્રીયંત્રની સાધના વિશેષ રૂપે લાભદાયી છે. કોમન આજે સાહેબજી મંદિરનું સમજવાની આપણે કોશિશ કરીએ તો જૈનોના ઘરમાં કોમન 1-2 વસ્તુ એવી શું હોવી જોઈએ? જેમાં આપણે શ્રીયંત્રનો પ્રભાવ કીધો, શંખનો કીધો, તો એક શરૂઆતી એક સકારાત્મક ઉર્જા માટે, કારણ કે ઘણા બધા લોકોના મંદિર પણ આપણે જોઈએ છીએ એટલી બધી ખીચડી કરી દીધી હોય છે, મલ્ટિપલ ફોટા રાખી દીધા છે. તો નોર્મલ જૈન વ્યક્તિનું મંદિરમાં એવી પ્રભાવક 1-2 વસ્તુ આપ સજેશન કરવા માટે ચાહશો? હા, ખાસ એવું કહી શકાય શ્રીયંત્ર તો ખરું જ, પણ હું બહુ જ પ્રેક્ટિકલ વ્યક્તિ છું એટલે એવું પણ કહીશ કે સૌથી પહેલા તો આપણા માતા પિતા અને ગુરુ, એની છબી અને એનો પ્રેમ ભાવ જ્યાં સુધી તમે ન સાચવો ત્યાં સુધી દુનિયાનું કોઈ યંત્ર કે કોઈ તસવીર, કોઈ ભગવાન કંઈ કામ કરતો નથી. આ બહુ જ પ્રેક્ટિકલ અને એવું કહી શકાય કે 1000 કુંડલીઓના અભ્યાસ અને આપી દીધેલા તારણ પછીનો આ નિચોડ છે. એટલે સૌથી પહેલા માતા પિતા, આપણા ગુરુ, એને જો તમે માન સન્માન આપો તો એ સૌથી પહેલું. અને પછી બીજા નંબર ઉપર જઈએ તો એવું કહી શકાય કે તમે શ્રી યંત્ર રાખી શકો છો, તમે લક્ષ્મી યંત્ર રાખી શકો છો, તમારા ભગવાનના કોઈ પણ સ્વરૂપવાળા ફોટા, નાના સ્વરૂપ, બધા સ્વરૂપના ફોટા રાખી શકો છો. પણ એટલું ચોક્કસ છે કે નાભીથી ઉપર રાખવું જોઈએ કે જેથી કરીને એમની અછાતના ના થાય. બરાબર છે, એવું કહી શકાય. અહીંયા સાહેબજી ઘણા બધા લોકો એવા આવે છે જેને 5 વ્યક્તિ, 10 વ્યક્તિઓની પત્રિકા દેખાડેલી હોય છે. બધા જ લોકો એમ કહે છે કે તમારી પત્રિકામાં ગજ કેસરી યોગ છે, તમારામાં રાજયોગ છે, તમારા પાસે તો કરોડો રૂપિયા હશે, તમે તો જ્યાં ઊભા રહેશો ત્યાં બધું સારું થઈ જશે. અને એ વ્યક્તિ પણ કદાચ પોતે બીજાને સલાહ આપે છે, એનું કલ્યાણ થઈ જાય છે, પણ આજે એ પોતે જ્યારે દિલ ખોલીને વાત કરે છે, જ્યારે એમ કહે છે કે મારી પાસે તો આવું કશું જ નથી, તો એમાં કદાચ કયું નક્ષત્ર મેળ જોવાની ખામી છે કે કોઈ ઉપરી બાધા સમજવી કે શું સમજવું? ના, એમાં એવું હોય છે કે દરેક વ્યક્તિ જે પણ કંઈ ગજ કેસરી યોગ હોય, રાજયોગ હોય કે સિદ્ધિ યોગ હોય, અમૃત સિદ્ધિ યોગ હોય, ગમે એટલા યોગ હોય, પણ હું એટલું ચોક્કસ માનું છું કે જ્યાં સુધી વ્યક્તિનો પુરુષાર્થ ના હોય ને તો કોઈ યોગ પણ કામ નથી કરતો. એ ફાઇનલ છે. એટલે સૌથી પહેલામાં પહેલાં તો પુરુષાર્થ સૌથી વધારે જરૂરી છે. દરેક નક્ષત્રનું જેમ અલગ અલગ મહત્વ છે એવું તમારે કંઈ પણ કાર્ય કરવું છે, કોઈ વસ્તુ સિદ્ધ કરવી છે
તો એ દરેક નક્ષત્ર અલગ અલગ છે અને એની પોતાની એક સિદ્ધિ છે. ફોર એક્ઝામ્પલ એવું કહી શકાય કે શ્રવણ નક્ષત્ર છે તો શ્રવણ નક્ષત્ર વેંકટેશ્વર, તમને ખબર હશે કે વેંકટેશ્વર ભગવાન છે, બરોબર, આસામમાં એ ભગવાન છે અને એમના લગ્ન માર્કંડેય મુનિની ઋષિની પુત્રી છે ભૂવલ્લી, એની સાથે લગ્ન થયા હતા. અને એવું કહેવાય છે કે શ્રવણ નક્ષત્રમાં એ ભગવાનનો જન્મ થયો. શ્રવણ નક્ષત્રનું નામ જ શ્રવણ એટલે આજ્ઞાકારી હોય. અને એવું કહી શકાય કે એ નક્ષત્રમાં તમે કોઈ પણ ચરણ પાદુકાની તસવીર, રાયણ પગલા છે, કોઈ પણ ગુરુ ભગવાનના ચરણ પાદુકા છે, એની તસવીર જો ઘરમાં રાખો તો એ તમારું કાર્ય સિદ્ધ થાય. અને પછી એના દર્શન વંદન કરીને તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ તો તમારા કાર્ય સિદ્ધ થતા હોય છે. એટલે વ્યક્તિએ પોતાને કાર્ય કરવા માટે પણ પોતે પહેલા પોઝિટિવ ઉર્જા લેવી ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી છે. આપણે પોઝિટિવ ઉર્જાની વાત કરી અને મઘા નક્ષત્રમાં જે વોટર થેરાપીની વાત કરી, ઘણી બધી વખત આપણે તપસ્યા કરતા હોઈએ છીએ તો જ્યાં જગ્યાએ ગુરુ ભગવાન છે એ તો અભિમંત્રિત કરીને પાણી આપે છે. કોઈ એવી નાનકડી પાણીની ટેકનિક તમે શીખવાડી શકશો આજે કે માણસ કમજોર થાય કે કઈ પણ પ્રકારે એને હેલ્પની જરૂર છે તો એવું પાણી પોતાની જાતે કોઈ મંત્ર વડે, કોઈ પ્રાર્થના વડે, કોઈ અફર્મેશન વડે ખાલી પાણી દ્વારા ચિકિત્સા કરે અને પોતાની ઓરાને, પોતાની સમસ્યાનું નિવારણ કરી શકે? એવું કહી શકાય છે. આપણે શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો એવું અશ્વિની નક્ષત્ર છે. અશ્વિની નક્ષત્ર એવું છે કે એમાં એની એક નાનકડી દંતકથા છે કે પાંડુ રાજાની પત્ની હતી માદ્રી, અને માદ્રીને અશ્વિની નક્ષત્રમાં 2 પુત્ર થયા અને એ પણ જોડવા થયા. એટલે અશ્વિની એટલે કે ઘોડો, અને બંને પુત્રને ગોડ ગિફ્ટ હતી સહદેવ અને નકુલ. આપણે બધા જ જાણીએ છીએ કે સહદેવ એ ત્રિકાળ જ્ઞાની છે અને નકુલ પણ ધનુર્ધર વિદ્યામાં પારંગત હતા. અને બંને જણને ચિકિત્સાનો બાય ગોડ ગિફ્ટ એવો આશીર્વાદ હતો. એટલે એવું કહી શકાય કે અશ્વિની નક્ષત્ર હોય અને એમાં તમે કોઈ પાણીને અભિમંત્રિત કરો છો, એમાં તમે સૌથી પહેલી અભિમંત્રિત કરતા પહેલા એક બેઝિક, આ મારો પ્રેક્ટિકલ અને મારો પોતાનો સંશોધન કરેલો વિષય છે એટલે હું એવું કહી શકું કે તમે મિચ્છામી દુક્કડમ પહેલા પોતે ક્ષમાપના કરી અને તમે પોતે પહેલા નિર્દોષ થાઓ, પછી તમે પાણીને અભિમંત્રિત કરો અને પછી એ પાણી કોઈને આપો તો એ અવશ્ય કામ કરે છે. અચ્છા, એટલે પાણી જ્યારે હાથમાં છે, એકવાર ડિટેલથી પ્રોસેસ એટલા માટે પૂછી રહ્યો છું, ઘણા બધા નવા દર્શક છે. પાણીનો ગ્લાસ હાથમાં છે, પછી એને શું પ્રોસેસ કરવાની? પાણીનો ગ્લાસ હાથમાં લઈ અને પહેલા મિચ્છામી દુક્કડમની એક માળા તમે ગણી શકો છો અને પછી એની ઉપર તમને જે રોગ છે તમારો એના માટે ઓમ રીમ નમો સિદ્ધાણમ એવું તમે જાપ કરી શકો. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે પહેલા તો ઓમ રીમ નમો સિદ્ધાણમનો જાપ તમે કરી શકો છો. અને સંતિકરમની પહેલી બીજી ગાથા જો એ પણ જો બોલી શકાતી હોય તો અતિ ઉત્તમ, એ તમને જલ્દી અને ઝડપથી અને બહુ સારું પરિણામ આપી શકે છે. અને પછી એ સંતિકરમની પહેલી બીજી ગાથા બોલી અને મિચ્છામી દુક્કડમ પહેલા, પછી નમો સિદ્ધાણમ અને પછી સંતિકરમની 2 ગાથા આટલું બોલી અને પછી કોઈ પણ પાણી પીવામાં આવે તો અસાધ્ય રોગ હોય એમાં પણ ખૂબ સાતા મળે અને ખૂબ ઝડપથી રિઝલ્ટ મળે છે. સાહેબજી, આપણી પત્રિકાની આટલી લાંબી જર્ની 18 વર્ષની ગઈ છે, કોઈ કેન્સર છે, કોઈ ડાયાબિટીસ છે, એવા કોઈ આપના સામે ઘટનાઓ ઘટિત થઈ છે કે જેને વોટર થેરાપી છે કે મંત્ર વિજ્ઞાન છે અથવા તો કોઈ પણ પ્રકારની ઓલ્ટરનેટ થેરાપી આપની પાસે ગાઈડન્સ લીધું હોય અને સારું થઈ ગયું હોય? હા, એવું ચોક્કસ બન્યું છે. એવું કહી શકાય છે કે જેને પણ આવું સ્વાસ્થ્યની કંઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ હોય છે, બરોબર, એ વ્યક્તિઓ જેટલી પણ જીવદયાનું પાલન કરે અને પ્રોપર એ વ્યક્તિનું નક્ષત્ર હોય એ જ નક્ષત્રમાં જો એ જીવદયાનું પાલન કરે તો એને અતિ ઉત્તમ ઉત્તમ શીઘ્રથી શીઘ્ર ફળ મળે છે. પોતાના જન્મ નક્ષત્રમાં મહિનામાં એક વખત પોતાનું જન્મ નક્ષત્ર આવે, બરાબર. શું આરાધના કરે કોમન? જનરલી જીવદયા કરે તો વધારે સારું, બરોબર છે. પહેલા નંબરમાં જીવદયા, પહેલા નંબરમાં જીવદયા, બીજા નંબરમાં માળા કરી શકે છે ઓમ અશ્વિન કુમારાય નમઃ, એની 11 માળા. કારણ કે અશ્વિન કુમારને જ એ વરદાન હતું 27 નક્ષત્રમાંથી કે કોઈ પણ પ્રકારનો અસાધ્ય રોગ હોય એવી 11 માળા જો એ મંત્રથી કરે અને એમાં પણ જો સફેદ કલરના મોતી હોય એનાથી કરે તો એ અતિ ઉત્તમમાં ઉત્તમ પરિણામ મળી શકે છે. આપના કોઈ ભક્ત પરિવારની તમે કેસ સ્ટડી બતાવી શકશો કે આ રીતની આરાધના કરી હોય અને જે અસાધ્ય કોટીનું હતું અને સારું થઈ ગયું છે? હા, એવું કહી શકાય છે કે મુંબઈમાં એક પરિવાર રહે છે અત્યારે, આપણા જૈન પરિવાર જ છે અને એને ખૂબ કિડનીની તકલીફ હતી, લીવરની તકલીફ હતી. તો આપણે ત્યાં ખાલી હાથ મૂકી અને 108 વખત નવકાર મંત્ર ગણાવડાયો કે અહીંયા નવકાર હાથ લીવર ઉપર હાથ મૂકી અને 108 વખત નવકાર મંત્ર ઓમ રીમ નમો સિદ્ધાણમ સંતિકરમની પહેલી બીજી ગાથા, અને એમની લીવરની તકલીફ હતી ને સંપૂર્ણપણે મટી ગઈ એવું કહીએ તો ચાલે. વ્યક્તિ દોડતા થઈ ગયા. બીજો એક કિસ્સો તો આપણે અહીંયા અમદાવાદમાં જ છે. મારા પરમ શ્રાવક પણ છે, ભક્ત બી છે અને એવું કહી શકાય કે મને એ બેન તરીકે, માનસ બેન તરીકે માને છે. તો રાજનભાઈ વકીલ છે, એમની બંને કિડનીઓ ફેલ હતી અને એમાંથી એક કિડની બહુ જ ચમત્કારિક રીતે આપણે એમને બધા ઉપાય આપ્યા અને સિદ્ધ યોગમાં એમને કાર્ય કરવા કહ્યું, એવા નક્ષત્રમાં કામ કરવા કહ્યું, જાપ કરવા કહ્યું. એમની શ્રાવિકાએ પણ ખૂબ એ કરી અને બહુ જ ચમત્કારિક રીતે જે કિડનીમાં 2 વર્ષનું વેટિંગ હતું એની જગ્યાએ એ જાપના પ્રભાવથી, નક્ષત્રના પ્રભાવથી એવા સોર્સ ઊભા થયા, એવા સંજોગો ઊભા થયા અને એમને
એક કિડની પ્રાપ્ત થઈ ગઈ અને અત્યારે એકદમ ઓલવેલ છે, બિલકુલ નિરોગી અને એક પણ દવા લીધા વગર બરાબર હાઈકોર્ટમાં કામ કરી રહ્યા છે. અત્યારે પાછા જીવિત પણ છે. અત્યારે જીવિત છે અને બિલકુલ અહીંયા હાજર જ છે. એ રાજનભાઈનો કિસ્સો તો બહુ જ પ્રચલિત પણ છે. આ ઓડિયો સાંભળતા સાંભળતા, વિડીયો જોતા જોતા તમને બધાને અત્યંત રોમાંચ થશે. અત્યારે વર્લ્ડની અંદર 1 કરોડ કરતાં પણ લોકો ડાયાલિસિસ કરાવી રહ્યા છે. કિડની કમજોર થઈ રહી છે. 15 કરોડ કરતાં પણ વધારે લોકોને ડાયાબિટીસ છે. આ ગુરુ ભગવાનના મુખેથી સત્ય પ્રભાવ જાણી રહ્યા છો અને જેને જેને પણ આ પ્રોસેસને ફોલો કરેલી છે એ બધાની લાઈફમાં અદ્ભુત કોટીના મિરેકલ થયા છે. ભરણી નક્ષત્ર વિશે આપનો સાહેબજી શું ખ્યાલ છે? અત્યારે એવું કહી શકાય કે તમને ખબર જ હશે કે IVF છે કે બાળકો ના થતા હોય તો એના માટેની ઘણી બધી પ્રોસેસ બધા લોકો અત્યારે ખૂબ કરતા હોય છે. ભરણી નક્ષત્રનો આકાર છે ને સ્ત્રીની યોની જેવો છે. એટલે એવું કહી શકાય કે વિનાશ અને સર્જન બંનેની કોઈ તાકાત હોય ને તે ભરણી નક્ષત્રમાં છે. એટલે ભરણી નક્ષત્રમાં જો પ્રયાસ કરે પુત્ર પ્રાપ્તિ માટેનો તો અવશ્ય સફળ થાય ને થાય જ. એટલે અમે તો એવું જ કહીએ છીએ કે આપણા શાસ્ત્રોનો ઉપયોગ કરો, જ્ઞાનનો ઉપયોગ કરો. ડોક્ટર તો પછી બન્યા છે, ડોક્ટર બી ભણ્યા ત્યારે ડોક્ટર બન્યા છે, પહેલા તો એ મનુષ્ય જ હતા. એટલે શક્ય હોય તો ભરણી નક્ષત્રમાં એ પ્રયાસ કરો. તો પણ અનેક સ્વાતિ નક્ષત્ર પણ એવું છે. સ્વાતિ નક્ષત્રમાં સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડે, તમે કંઈક સાંભળ્યું હશે કે છીપલામાં પાણી ભરાય અને એમાંથી જે બને મોતી હોય છે. એટલે સ્વાતિ નક્ષત્રમાં પણ સર્જન કરવાની તાકાત છે. એટલે સ્વાતિ નક્ષત્ર પણ બાળકો માટે ખૂબ જ પ્રાધાન્યતા વાળું છે એવું કહી શકાય. આ 2 નક્ષત્ર બહુ જ સરસ પરિણામ આપે છે. પરિણામ આપનારા છે. આ વિડીયો તમારી લાખો રૂપિયાની દવાઓ બચાવનારો છે. કારણ કે મલ્ટિપલ લોકો સાહેબજી અમારી પાસે આવે જેણે 1 સાયકલ 2 સાયકલ IVF IUI કરાવી દીધી હોય છે અને એક સાયકલમાં નોમિનલ 2 લાખ 3 લાખ રૂપિયા, એનું જો ટોટલ કરવામાં આવે તો 10 લાખ 15 લાખ રૂપિયા ખલાસ થઈ જાય છે એક પરિવારના. અને જે હેવી ડોઝ મહિલાના પેટમાં જાય છે, બધા જે ઓર્ગન ઉપર અસર કરે છે, વેરી ડેન્જર પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એ બધા માટે ભરણી નક્ષત્રમાં નાનકડી કોઈ એવી આરાધના આપ બતાવી શકશો? ભરણી નક્ષત્રમાં એવું કહી શકાય છે કે શુક્ર એનો અધિપતિ દેવ છે ભરણી નક્ષત્રનો, અને સંતાન પ્રાપ્તિ માટે પણ શુક્ર જવાબદાર હોય છે. એટલે શુક્ર માટે તમે સુવિધિનાથ ભગવાનની આરાધના કરી શકો છો. સુવિધિનાથ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા છે, સુવિધિનાથ ભગવાનની માળા છે, સુવિધિનાથ ભગવાનની સેવા પૂજા છે, એ કરી શકો છો તો તમને ખૂબ સારું મળે. અને એક શાસ્ત્રીય વિધાન છે કે ફળ ચડાવો તો ફળ મળે. એટલે જેટલું ઉત્કૃષ્ટ ફળ તમે આપણા વિતરાગ પરમાત્માને અર્પણ કરો છો તો તમને એટલું ઉત્કૃષ્ટ પરિણામ પણ મળે છે. અમારી સાથે પણ સાહેબજી આટલા સમયની જે જર્ની ગઈ, એમાં 108 પાર્શ્વનાથ પરમાત્મામાં એક પરમાત્મા છે જે ભગવાનનું નામ છે ફલવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાન. રાજસ્થાન મેડતા રોડની પાસે છે. અમે સેંકડો લોકોને ત્યાં મોકલીએ છીએ અને બહુ જ અમેઝિંગ સંતાન પ્રાપ્તિની સફળતાનું રિઝલ્ટ મળે છે. એક હમણાં આપ એક કેસ સ્ટડી જે મને પહેલી વખત મળ્યા કે એક પરિવાર આપની સાથે જોડાણા અને આ જ ભરણી નક્ષત્રનું વિધાન કરવાથી કેસ સ્ટડી શું આપની સાથે શું આપીને ગાઈડન્સ આપેલું હતું? એ આપણે ભરણી નક્ષત્રમાં આપણે શુક્રના સુવિધિનાથ ભગવાનનું જ આપણે આરાધના આપી હતી. અને બંને જણાને ત્યાં સુધી સંપૂર્ણપણે જેટલા પણ બહારનું જમવાનું હોય, હોટલનું હોય કે કોઈ પણ ઘર સિવાય કોઈ પણ જમવું નહીં. કારણ કે એવું છે કે ખોરાકથી જ તમારા શરીરમાં સૌથી વધારે વ્યાધિ ઉપાધિ જન્મ લેતી હોય છે. એટલે આપણે સૌથી પહેલા તો એ સંયમ કરાવડાવે. બીજો સંયમ આપણે મિચ્છામી દુક્કડમની માળા કરાવડાવીએ. એટલે જે પણ આશાતના રોજ રેગ્યુલર જે પાપ થતા હોય એમાંથી એ મુક્ત થઈ જાય. અને મુક્ત થાય તો એ જાપ કરે, આરાધના કરે ને તો એને પરિણામ મળે છે, સફળતા મળે છે. એટલે એ મળ્યા પછી એમને ખૂબ સરસ પરિણામ છે. અત્યારે આપણે ગર્ભ સંસ્કરણ પણ એમને કરાવડાવ્યું અને રિઝલ્ટ આપણું પોઝિટિવ આવી ગયું. પોઝિટિવ રિઝલ્ટ છે. ખૂબ સરસ. જેટલી પણ મહિલાઓ છે જે હાયરલી સ્ટ્રેસની અંદર જીવી રહી છે, આ હું એટલા માટે ડિટેલથી કહી રહ્યો છું કે સાહેબજીએ પ્રેક્ટિકલ હજી 1 મહિના પહેલા આ બહુ મોટું અચીવમેન્ટ, એટલી બધી ચેલેન્જ એ પરિવારની અંદરથી પ્રેગ્નન્સી માટે માત્ર આ ભરણીની નક્ષત્ર અને આ બેઝિક સિમ્પલ પ્રોસેસના માધ્યમે એના ઘરે બહુ જ જલ્દી ગુડ ન્યૂઝ આવી ગયા છે. તો આપ બધા પણ આ નાના નાના તીર્થંકર ભગવાનની આરાધના, કલર થેરાપી, મેડિટેશન કરતા વિલ પાવર વીક થઈ જાય છે. સૂર્ય બલવાન બનાવવો હોય અથવા તો લીગલ પ્રોબ્લેમ સાહેબ બહુ ચાલી રહ્યા છે કોર્ટમાં, તો એમાંથી બચાવવા માટે કોઈ સાહેબ નક્ષત્રનું આપ સજેશન કરી શકશો? સૂર્યને બળવાન કરવું હોય તમારે સૌથી વધારે તો આપણે એવું કહી શકાય કે પદ્મપ્રભુ સ્વામીની આરાધના, પદ્મપ્રભુ સ્વામીનો જાપ એ સૌથી ઉત્તમમાં ઉત્તમ. એની સાથે સાથે જો રેડ કલરના માળા, રૂબીના પારાથી જો એ માળા ગણવામાં આવે તો અવશ્ય એમાં બહુ ઝડપથી અને સારી સફળતા મળે છે. નક્ષત્ર સાથે કોઈ આપ કૃતિકા નક્ષત્ર યા કોઈ નક્ષત્ર સપોર્ટ કરી શકે? કૃતિકા નક્ષત્રમાં તમે કરી શકો. કૃતિકા નક્ષત્રમાં પણ પદ્મપ્રભુ સ્વામીની આરાધના જો કરવામાં આવે તો ખૂબ સારી એવી સફળતા મળે જ. કારણ કે એનું કૃતિકા નક્ષત્ર છે ને એનું સિમ્બોલ છે એક છરી.
એટલે કે એવું કહી શકાય છે કે જેટલું પણ ખોટું હોય અને જે અનીતિનું હોય બધું કટ કરે અને બહુ જ નીતિપૂર્વક ચાલવાવાળા વ્યક્તિ હોય. એટલે કૃતિકા નક્ષત્રમાં પણ જો પદ્મપ્રભુ સ્વામીની આરાધના કરે તો એને ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત થતી હોય છે. ઘણી બધી સફળતા, જેને પણ લીગલ નોટિસો છે, ગવર્મેન્ટના પ્રોબ્લેમો ચાલી રહ્યા છે, લો ફ્રીક્વન્સી, બહુ બધી મહિલાઓનો અમને પાસે ફોન આવે છે કે ભાઈ અમને અમારા ઘરમાં સન્માન મળતું નથી. તો એ બધા માટે સૂર્ય ઉપાસના જે ગુરુદેવે બતાવેલી છે સાયત્રીજી ભગવાન, તો એ ખાસ કરવાની છે. અને જૈન ધર્મનું સૌથી પ્રભાવશાળી નક્ષત્ર રોહિણી નક્ષત્ર. સાહેબજી, રોહિણી નક્ષત્રની શું વિધિ બહેનો કરે જેનાથી પોતાને તો અખંડ સૌભાગ્ય મળે, પણ એના પતિદેવોનું પણ જબરજસ્ત ગ્રોથ હા, દેખાય? ચોક્કસ. રોહિણી નક્ષત્ર એવું છે કે ચંદ્રની 27 પત્નીમાંની સૌથી પ્રિય કોઈ પત્ની હોય તો રોહિણી હતી. અને રોહિણી દેખાવમાં સૌથી વધારે સુંદર, આખા પૃથ્વી ઉપર કોઈ સુંદરતાનું સર્જન થતું હોય તો રોહિણી નક્ષત્રમાં થતું હોય છે. રોહિણી નક્ષત્રમાં એવું કહી શકાય કે શ્રાવણ વદ 8મના દિવસે કૃષ્ણ મહારાજાનો જન્મ પણ રાત્રે 12 વાગે રોહિણી નક્ષત્રમાં થયો હતો. એટલે રોહિણી નક્ષત્રમાં જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લગ્નનો પ્રસ્તાવ મૂકે તો એ વાત અવશ્ય સફળ થતી હોય છે અને એમાં એને ખૂબ લાભ થતો હોય છે. રોહિણી નક્ષત્રમાં તમે સફેદ વસ્તુનું દાન કરો, ચોખા છે, મમરા છે, ધાણી છે, કણકી છે, સાકર છે, મીઠું છે, કંઈ પણ વ્હાઈટ કલરની વસ્તુનું દાન કરો. તમે વસ્ત્ર પણ દાન કરી શકો છો. તો એ વ્યક્તિઓને ખૂબ સારી એવી સફળતા એમાં પ્રાપ્ત થતી હોય છે. અન્નદાનનો પણ જબરજસ્ત કોટીનો મહિમા આપણા શાસ્ત્રની અંદર બતાવેલો છે. જે ગ્રહો કમજોર હોય તે બધા ગ્રહોને બેલેન્સ કરવા માટે પણ અન્નદાન ખાસ કરવું જોઈએ. વાણીમાં મીઠાશ આવે. ઘણી બધી વખત એવું થાય કોઈક માણસ બોલે અને ઘરમાં બોમ્બ ફાટી જાય. કરેક્ટ. તો વાણીને બેલેન્સ કરવા એવું કોઈ બુધનું કોઈ નક્ષત્ર યા કોઈ એવી આરાધના બતાવી શકો છો? વાણીને બેલેન્સ કરવા માટે તમે અનુરાધા નક્ષત્ર લઈ શકો છો. અનુરાધા નક્ષત્ર એ રાધાનું નક્ષત્ર છે. સૌથી વધારે સંયમ, સૌથી વધારે એવું કહી શકાય કે ધીર, ગંભીરતા, મેચ્યોરિટી. તમે ઇતિહાસ જાણતા જ હશો કે રાજાની અંદર કેટલો બધો ઘૂંટીને ભર્યો હતો, બરોબર છે. પ્રેમ હોવા છતાં પણ ક્યારેય પ્રેમની અપીલ નથી કરી અને પ્રેમની ક્યારેય પણ એણે હક નતો જતાવ્યો. એટલે એવું કહી શકાય કે રોહિણી અનુરાધા નક્ષત્ર છે એ નક્ષત્રની અંદર તમે વાણી માટે મીઠાશ મેળવવી હોય તો અનુરાધા નક્ષત્રમાં તમે એનું જપ તપ અને ધ્યાન કરી શકો. એક નાનકડી દંતકથા એવી છે કે કૃષ્ણ ભગવાનને જ્યારે ખૂબ જ વ્યાધિ થઈ શરીરમાં, એટલે એક વૈદ આવે અને વૈદે એવું કહ્યું કે ભાઈ કોઈ પણ દાસી કે ગોપી પોતાના પગ ધોયેલું પાણી જો કૃષ્ણ મહારાજાને પીવડાવે તો કૃષ્ણ મહારાજ તુરંત જીવંત થઈ શકે છે. પણ બધાને શાસ્ત્ર પ્રમાણે ખબર હતી કે જો આપણા પગ ધોયેલું પાણી ભગવાનને પીવડાવીએ તો આપણે નરકમાં જઈએ. તો કોઈએ પણ ખુદ એમની રૂકમણી નામની પત્નીએ પણ પાણી ન પીવડાવ્યું. પણ રાધા એક જ એવી હતી કે એણે પોતાના પગ ધોયેલું પાણી કૃષ્ણ મહારાજાને આપ્યું ને એમ કહ્યું. અને વૈદે પૂછ્યું કે ભાઈ તને નર્ક થશે તો તું કેમ પાણી આપે છે? જો મારા નર્કમાં જવાથી મારા કૃષ્ણ જીવી જતા હોય તો નર્કમાં જવા પણ તૈયાર છું. એટલે એવું કહી શકાય છે કે ત્યારથી રાધે કૃષ્ણ બોલાય છે. એટલે અનુરાધા નક્ષત્રનો પ્રભાવ જ એટલો છે કે અનુરાધા નક્ષત્રમાં તમારી વાણી, તન, મન અને ધન બધું જ શુદ્ધ, પવિત્ર અને શાંત અને ધૈર્ય વાળું થતું હોય છે. એટલે એ નક્ષત્રમાં તમે એની આરાધના કરી શકો છો. બહુ સારું એનું રિઝલ્ટ મળે છે. હા, ખૂબ સરસ. સાહેબજી, આખી દુનિયાની સૌથી લગભગ લોકોની ફેવરિટ હોય છે કેરી. પણ આપે એક એવું નક્ષત્ર બનાવી દીધું છે કે જે નક્ષત્રમાં કેરી બંધ થઈ જાય છે. કરેક્ટ. એ આદ્રા નક્ષત્રમાં બંધ કરવા પાછળનું સાયન્સ શું છે? એનું સાયન્સ એવું છે કે આપણા વિતરાગ પરમાત્માએ 2200 વર્ષ પહેલા કહી દીધું કે આદ્રા નક્ષત્ર બેસે પછી આપણે ઘણી બધી વસ્તુ, કેરીની ઘણી બધી વસ્તુઓનો ત્યાગ થતો હોય છે. એવું કહેવાય છે કે આદ્રા નક્ષત્રમાં છે ને પૃથ્વી રજસ્વલામાં બિરાજમાન થાય છે. તમને ખબર હોય તો કે આસામમાં માં કામાખ્યા દેવીનું મંદિર છે. 51 શક્તિપીઠમાંના એક શક્તિપીઠ છે. અને વર્ષમાં એક વખત શ્રાવણ મહિનામાં જ્યારે પણ આદ્રા નક્ષત્ર આવે ત્યારે કામાખ્યા દેવીમાંથી કંકુ ઝરે છે. અને એના જ કારણે એવું કહેવાય છે કે પૃથ્વી રજસ્વલામાં બેસતી હોવાથી ખેડૂતો ખેતી કરતા નથી. અને એવું તો હમણાં શાસ્ત્ર અને પુરાણમાંથી બહાર આવ્યું છે. માં કામાખ્યા દેવીના આ ચમત્કારના કારણે આપણા ભગવાને 2200 વર્ષ પહેલા એ વસ્તુ પહેલા કહી દીધી હતી. એટલે આદ્રા નક્ષત્રમાં જે નિષેધ કર્યો છે એ બહુ સમજી વિચારી અને જાણીને કર્યો છે ને એને આપણે અપનાવવો જ જોઈએ. બહુ જ મોટી આની અંદર બે ઘટના આપણને સમજણ પડે છે કે આ દુનિયામાં પણ મિરેકલ થાય છે અને એ મિરેકલ આપણે કામાખ્યામાં જોઈ શકીએ છીએ. કરોડો લોકો જોઈ શકે છે. એ કામાખ્યા દેવીનું એક નાનકડું કપડું, એક નાનકડી ચૂંદડી લેવા માટે લોકો કરોડો રૂપિયા આપે છે. તો આદ્રા નક્ષત્રનો જબરદસ્ત એક મહિમા આપણે જાણી લીધો. સાહેબજી, જે ઘરની અંદર હવે બહુ ગંભીર અને એક વિવાદિત પ્રશ્ન આપને પૂછી રહ્યો છું કે ઘણા બધા લોકો તો પૂજા રોજ કરે છે, નવકાર રોજ ગણે છે, અલગ અલગ પ્રકારના દાન ડોનેશન બહુ કરે છે. શું ઘરની અંદર પીરિયડ પાળવું જરૂરી છે? બહુ જ જરૂરી છે. ખૂબ જ જરૂરી છે. આપને ખબર હોય તો કે ઘણા લોકો આથેલા મરચા બનાવતા હોય છે.
તો ઘણા બહેનો બનાવે છે તો એ મરચાં બહુ શ્યામ થઈ જતા હોય, કાળા થઈ જતા હોય, અને એવી લોકવાયકા છે કે કોકના હાથે મરચાં બને તે 12 મહિના રહે છે અને કોકના હાથે બને તો એ બગડી જતા હોય છે. તો જ્યારે પણ તમે એકચ્યુઅલી વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે પણ વ્યક્તિ પિરિયડ્સમાં હોય ને ત્યારે એનામાં બહુ જ નેગેટિવ એનર્જી આવતી હોય છે. એક આપણા શરીરનો જે ગંદવાડ છે એનો નિકાલ થઈ રહ્યો છે. આ વિજ્ઞાનની ભાષા છે, બરાબર. અને એના કારણે એની બહુ જ નકારાત્મક અસરો થતી હોય છે. અને પહેલાના જમાનામાં એવું થતું, ત્યારે એવું કહેતું કે ભાઈ સ્ત્રીઓને ત્યારે આરામ કરવો જોઈએ, એટલે ત્યારે એ લોકોએ અડવાનું ના પાડી દીધી કે ક્યારે પણ ભગવાનને છે કે કોઈ પણ ચીજ વસ્તુને છે તમે અડી ન શકો. એટલે જો એ આરાધના કરતા કરતા તમે જો આ નથી પાડતા તો તમને એનું પરિણામ મળતું નથી. આપણે ત્યાં પણ જો 7 દિવસ સુધી એ ન પાડે તો 7 રાત સુધી એના ત્યાં કોઈ પણ સાધુ સંતો કોઈ પણ વરવા ના જઈ શકે. ગોચરી એની ખપતી નથી. એટલે બહુ જ એ પ્રેક્ટિકલ છે, વૈજ્ઞાનિક છે, સાયન્ટિફિક છે અને શાસ્ત્રમાં કહેલું છે. એટલે ખરેખર તો વ્યક્તિઓએ આ બધું કરવું જોઈએ. જો એ પાલન કરે તો એમની કરેલી માળા, કરેલી સામાઈ, કરેલા જાપ, કરેલી સેવા પૂજા અવશ્ય એમાં પરિણામ મળે ને મળે છે. રિઝલ્ટ મળે તે તમારી સાથે પણ મિરેકલ થાય. અહીંયા આપણે એક આખરી એક સવાલ લેશું સાહેબજી, કે કદાચ 2 જણા છે અને કદાચ નથી પાડી શકે એવી જ પોઝિશન છે, તો કોઈ એવી ઓલ્ટરનેટ ઘરનું શુદ્ધિકરણ માટે, વસ્તુઓનું શુદ્ધિકરણ માટે, મંદિરનું શુદ્ધિકરણ માટે કોઈ પ્રોસેસ કરી? 2 જ જણા છે અને ઘરમાં નથી પાડી શકતા તો સાચું કહું ને તો આપણને 2 લાખનો પગાર હોય અને આપણે એમ કે ફરવા નથી જવાનું, પૈસા બચાવવાના છે, તો આપણે શું કરીએ? ના, 2 લાખ પગાર છે, ફરવા તો જઈશું. એટલે જે કરવું હોય છે ને એ તો વ્યક્તિ કરી જ લેતા હોય છે. એટલે દરેક રસ્તા છે જેને કરવું હોય તો. બહાર ટિફિનની વ્યવસ્થા મળતી હોય છે, કામવાળા પણ મળી જતા હોય છે અને એનું પાલન કરવું હોય તો થઈ શકતું છે. પણ છતાં પણ ધારો કે નથી પાડી શકતા તો ગૌમૂત્ર છે, ગંગાજળ છે, એનાથી તમે એવું કહી શકો કે સમગ્ર ઘરમાં એ છંટકાવ તમે કરો તો તમે એમાંથી બચી શકો છો. અહીંયા ખાસ કરીને કોઈ પણ કારણોસર વિકલ્પ છે, પ્રોબ્લેમ છે, પરંતુ આ વિડીયો જોયા પછી આપણા ઘરમાં यदि પીરિયડની વ્યવસ્થા અનબેલેન્સ છે તો ખાસ કરીને આજુબાજુમાંથી ગૌમૂત્ર લાવી અને આખા ઘરમાં એનો છંટકાવ આ તમારી પ્રગતિ માટે, જે હર્ડન આવી રહ્યા છે, બ્લોકેજીસ આવી રહ્યા છે, આપણે 4 દિવસમાં સ્વયં ક્રિએટ કરી રહ્યા છીએ. અને આ 4 દિવસ પછી કપૂરનો સ્પ્રે છે, કપૂરનો ધૂપ છે, ગંગાજળ છે, એ છાંટી અને આગળ બધાએ ખાસ વધવાનું છે. અલગ અલગ નક્ષત્રની અંદર નક્ષત્રનો કોઈ રાજા કહી શકાય ખરું? પુષ્ય નક્ષત્ર એ નક્ષત્રનો રાજા છે. અચ્છા. આપને ખબર જ હશે કે પુષ્ય નક્ષત્ર હોય એટલે જ્વેલર્સ વાળાને તો ઘી કેળા જ હોય છે. બધા ચાંદી પણ ત્યારે જ ખરીદે, સોનું પણ ત્યારે જ ખરીદે. પણ એનું વાસ્તવિક કારણ શું છે ને એ હું તમને સમજાવવા માંગુ છું શાસ્ત્રની દ્રષ્ટિએ. કે પુષ્ય નક્ષત્રનો અધિપતિ દેવ છે શનિ અને એનો માલિક છે ગુરુ. એટલે એવું કે શનિ છે ને ઊંડાણ આપે, ગંભીરતા આપે, ડીપ આપે, અને ગુરુ છે વૃદ્ધિનો કારક છે. એટલે ત્યારે તમે કંઈ વાહન ખરીદો, કંઈ ઘર ખરીદો અને એવું કહી શકાય કે ત્યારે લક્ષ્મી ખરીદો, તે ઊંડાણ લાંબા સમય સુધી સ્થિર રહે અને એમાં વૃદ્ધિ થતી હોય છે. ખાલી લગ્ન નિષેધ છે, લગ્ન નથી થતા. કોઈ મંત્ર સાધના શરૂ કરવી હોય તો તમે ઓમ રીમ અરહમ નમઃ કરી શકો છો. પુષ્ય નક્ષત્રની અંદર, પુષ્ય નક્ષત્રમાં ઓમ રીમ અરહમ નમઃ. આજે ભારતની અંદર પુષ્ય નક્ષત્રમાં હજારો લોકો ભેગા થઈ રહ્યા છે, અલગ અલગ આરાધના સાધના કરી રહ્યા છે. શું નવું મકાન લઈ શકાય છે પુષ્ય નક્ષત્રમાં? નવું મકાન લઈ શકાય, નવું વાહન લઈ શકાય, જમીન લઈ શકો, ઓફિસ લઈ શકો, પ્લોટ લઈ શકો છો. પછી તમે કંઈ પણ સોનું ચાંદી વસાઈ શકો છો. જૂનું સોનું ચાંદી કાઢી અને નવું વસાઈ શકો છો. એ ચીર સ્થાયી અને લક્ષ્મી તમને આપે. લાંબા સમય સુધી એમાં વૃદ્ધિ થતી હોય છે. અલગ અલગ આપણે નક્ષત્રોની સાહેબજી વાતચીત કરી રહ્યા છીએ, પણ અત્યારે સૌથી મોટી ચેલેન્જ છે કે યુવાન છોકરા છોકરીઓના લગ્ન જ થતા નથી. શું એના માટે કોઈ એવી રેમેડી અથવા એના માટે એવી કોઈ નક્ષત્રની આરાધના છે કે થોડો પ્રેમ વધે, સ્નેહ વધે અને અતિશય કોટીની જે દુરિયા વધી રહી છે, તો પ્રેમને વધારનારું એવું કોઈ નક્ષત્ર? હા, એ મેં આપને કહ્યું કે એક રોહિણી નક્ષત્ર અને અનુરાધા નક્ષત્ર, એ બંને નક્ષત્રમાં એ કામ પ્રસ્તાવ તમે એમ કહો તો એ પ્રસ્તાવમાં તમને સારી એવી સફળતા મળી જતી હોય છે. કોઈ રેમેડી સાહેબ બતાવી શકશો કે જેના અત્યારે લગ્ન થતા જ નથી? જનરલી લગ્ન માટે તો અમે ઉપાય આપતા જ નથી, કોઈને પણ નથી આપતા, કારણ કે અમે પોતે પણ વિરતીધર છીએ. પણ એટલું તમે સંસારી છો એટલે એટલું કહી શકીશ કે કર્મ સારા કરો અને સત્કાર્ય કરો તો તમારું પુણ્ય આપોઆપ પ્રચંડ થઈને ખીલે છે અને તમને પરિણામ મળે છે. પરિણામ 100% મળે છે. પુણ્ય વધારવા માટે સાહેબ કોઈ મંત્ર જાપ સાધના? પુણ્ય વધારવા માટે તો જેટલું બને ને એટલું દાન કરો. દાનથી વ્યક્તિ વધારે પુણ્યશાળી થતું હોય છે. આપણે સુપાત્ર દાન સૌથી પહેલું કહ્યું છે. સૌથી દાનોમાં સૌથી ઊંચું દાન એ છે. આપણે ઇતિહાસની સ્ટોરી ખબર જ હશે, સંગમની સ્ટોરી આપણે ખબર જ હશે કે સંગમથી શરૂઆત થાય છે. સંગમે આપેલી ખીર એને સાલીભદ્ર સોનાની 99 પેટીઓ જેને ઉતરતી હતી. આ આપણી સામે સમક્ષ લાઈવ દાખલા છે. એટલે એ તમે શરૂઆત દાનથી જ કરો. બરાબર છે.
પુનર્વસુ નક્ષત્ર અંગે સાહેબજી આપનું માર્ગદર્શન શું છે? પુનર્વસુ નક્ષત્ર એવું છે, એના નામમાં જ પુનર એટલે ફરીથી અને વસુ એટલે વસુ, એટલે ફરીથી વસવાટ કરવો, નવા ઘર લેવા હોય, નવું મકાન લેવું હોય, એ તમે એમાં લઈ શકો છો. બીજું કે પુનર એટલે પુરુષ અને વસુ એટલે પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ બંનેનું જે સમન્વય થાય છે, એટલે સૌભાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત થવાનું કોઈ નક્ષત્ર હોય તે પુનર્વસુ નક્ષત્ર છે એવું કહી શકાય. પુનર્વસુ નક્ષત્ર છે, એ દિવસોમાં શું વિશેષ આરાધના અથવા ધ્યાન રાખવું જોઈએ? પુનર્વસુ નક્ષત્રમાં એવું કહી શકાય છે કે તમે જેટલા પણ નાના બાળકો હોય ને એને તમે ખવડાવો પીવડાવો, નાના બાળકોને ખીર ખવડાવો તો પણ તમને અતિ ઉત્તમ લાભ થતો હોય છે. કુંવારી કન્યાને તમે ખીર ખવડાવો તો તમને અતિ ઉત્તમ લાભ થતો હોય છે. ઘણા બધા શેર જેવા હોય છે, કોઈ પણ લીડરશિપ ક્વોલિટી લઈ લેતા હોય છે, કોઈ પણ ચેલેન્જ નહીં સ્વીકારી લેતા હોય છે, તો ખાસ કરીને પૂર્વા ફાલ્ગુના જે નક્ષત્ર છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, એ આપણા જીવનની અંદર શું અસર કરે છે? પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર વાળા છે ને હંમેશા કર્તવ્યનિષ્ઠ હોય છે, અને એ કેવું હોય, નિયમ પોતે કરે બી ખરા અને પોતે પાળે બી ખરા અને પડાવે બી ખરા. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એક શરૂઆત, આરંભ કરવાનું નક્ષત્ર છે. કંઈ પણ જીવનની આરંભ શરૂઆત કરવું હોય, નવો વેપાર ચાલુ કરવો હોય તો એ આરંભનું નક્ષત્ર છે. પૂર્વ ફાલ્ગુની અને ઉત્તર ફાલ્ગુની બંને નક્ષત્ર. ઉત્તર ફાલ્ગુની તો આપણા મહાવીર સ્વામી ભગવાનનું નક્ષત્ર છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં એવું કહી શકાય કે આરાધના તમે બહુ સારી કરી શકો, સાધના કરી શકો, તપ કરી શકો, જપ કરી શકો, કારણ કે એ તમે જોઈ જ શકો છો કે મહાવીર સ્વામી ભગવાને કેટલી બધી આરાધના કરી અને અત્યારે બધા કરી જ રહ્યા છે. એટલે ઉત્તર ફાલ્ગુની અને પૂર્વ ફાલ્ગુની બંને નક્ષત્ર આરંભ કરવા માટે બહુ સારા નક્ષત્ર છે. અહીંયા સાહેબજી એક ઈ પ્રશ્ન આવે છે કે 24 ભગવાનમાંથી કયા ભગવાનની આરાધના આપણે વધારે કરવાની? મારું માનવું એવું છે કે દુનિયામાં સૌથી વધારે અત્યારે બધાને જોઈએ છે ફેમસ નામ, બરાબર છે. પૈસાથી કોઈ ગમે એવો દેખાતો વ્યક્તિ હોય બધું એને મળી તો જાય, પણ નામ ચારે બાજુ પોતાના કામથી થતું હોય છે. તો એવું એક નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર. ભગવાન પાર્શ્વનાથ ભગવાનનું નક્ષત્ર છે, અને આપને ખબર જ છે કે પાર્શ્વનાથ ભગવાનનું આદય નામકર્મ કેટલું બધું છે. અને વિશાખા જેનું મૂળ એક છે પણ શાખાઓ અનેક છે, એવું વિશાખા એટલે પોતે એક જ જગ્યા ઉપર. શંખેશ્વર પાર્શ્વનાથ મૂળ ભગવાન, પણ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના 1008 નામ છે. એટલે શાખા મૂળ એક, શાખા અનેક, એવું વિશાખા નક્ષત્ર છે. જેમાં વ્યક્તિએ પોતાનું નામ પબ્લિસિટી કરવી હોય તો એ નક્ષત્રમાં પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરે તો બહુ સારું કરે. નેમ ફેમ બહુ જ વધારે નેમ અને ફેમ વિશાખા નક્ષત્રમાં કરે પાર્શ્વનાથ ભગવાન. પાર્શ્વનાથ પરમાત્માનો કોઈ પ્રભાવક સાહેબ મંત્ર આપ બતાવી શકશો? પાર્શ્વનાથ ભગવાનનો સૌથી પ્રભાવક મંત્ર હોય ને તો ઓમ રીમ શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથાય નમઃ. એ કલિકાલ સર્વજ્ઞ એવું કહી શકાય, કલ્પતરુમાં આમ જાગતો મંત્ર છે. જેટલો વધારે નિષ્ઠાપૂર્વક કરો, યુનિવર્સમાં બહુ વખત ગણાયેલો અને છે. એમાં પણ એવું કહી શકાય કે બ્લેક કલરની માળા હોય, બરોબર છે, તો એ અકીકની માળાથી તમે મંત્ર કરો તો તમને સૌથી વધારે સારું પરિણામ મળે. સાહેબજી, આપણે 18 વર્ષથી વર્કઆઉટ કરી રહ્યા છો, ઘણા બધા લોકોને મંત્ર આપી રહ્યા છો. પાર્શ્વનાથ ભગવાનના મંત્ર રિઝલ્ટ આપવામાં એકદમ ફાસ્ટ છે, એકદમ ફાસ્ટ છે. હા, તમે કોઈ બાળક બહુ સાયલેન્ટ છે, નથી બોલતું, નથી ચાલતું, નથી કંઈ એક્ટિવ થતું, તો તમે પાર્શ્વનાથ ભગવાનનો મંત્ર એમને બોલી અને જો પાણી એમને પીવડાવો, તમે ઇવન રોટલી બનાવતા પણ જો પાર્શ્વનાથ ભગવાનનો મંત્ર બોલીને રોટલી એને ખવડાવો તો અવશ્ય એનામાં લગભગ 8 થી 9 દિવસની અંદર પરિણામ મળે છે. 8 થી 9 દિવસમાં. આવા કોઈ રિઝલ્ટ ઘટના આપની સાથે એવા તો ઘણા બધા વ્યક્તિઓને આપણે પ્રયોગ આપ્યા જ છે, અને ઘણા બધાના બાળકો અત્યારે ખૂબ બ્રિલિયન્ટ છે. બ્રિલિયન્ટ થઈ ગયા છે. સૌથી મોટો અત્યારે એક સમાજનો પ્રશ્ન છે, ઘરમાં કંકાસ બહુ વધી ગયો છે, અને એમાં મમ્મીઓને બહુ જ પ્રેશર વધી જાય છે. જ્યારે દીકરો પ્રોપર ભણી નથી શકતો, એનું આઈક્યુ લેવલ ડાઉન હોય છે, અથવા તો એના એવા ટોપિકો આવી જાય છે, કાં તો મમ્મી સમજી નથી શકતી, તો ઘરમાં કંકાસને દૂર કરવા માટે કોઈ ભગવાનની વિશેષ આરાધના? હા, ઘરમાં કંકાસને દૂર કરવા માટે આપણા શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો શાંતિનાથ ભગવાનની આરાધના આવે છે. એને સ્નાત્ર કરવું જોઈએ, વિશેષ સ્નાત્ર કરવું જોઈએ. જો દરેક સ્નાત્ર કરે અને સ્નાત્રનું પાણી જો ઘરમાં લઈને છાંટે તો સંપૂર્ણપણે જેટલો પણ કંકાસ હોય ને એ અવિરતપણે શાંત થઈ જતો હોય છે. અવશ્ય શાંત થાય જ, કારણ કે શાંતિનાથ ભગવાનના નામમાં જ શાંતિ છે. એટલે એવું કહી શકાય કે કોઈ પણ બાળક બહુ તોફાની હોય, ઘરમાં કકરાટ હોય, તો તમે શાંતિનાથ ભગવાનની ઉપાસના આરાધના કરી પાણી એમને મંત્ર બોલીને ભગવાનનું પીવડાવી શકો છો. એ તમને ખૂબ સારું ફળ મળે છે. સારું ફળ આપે છે. ભાદરવો મહિનો સાહેબજી આવી રહ્યો છે. આપણા ઘણા બધા જૈનોને એક અવેરનેસ, જ્ઞાન નહીં હોવાના કારણે ઘણી બધી વખત આપણે પિતૃદોષ સાંભળીએ છીએ, અને પિતૃઓ માટે અલગ અલગ જગ્યાએ આપણે જઈને લાખો રૂપિયા આપી રહ્યા છીએ. તો પિતૃદોષ માટે કોઈ પણ ધાર્મિક આરાધના અથવા કોઈ અનુષ્ઠાન કરી શકાય? હા, પિતૃદોષ માટે એવું કહી શકાય છે કે તમે જેટલું બને ને એટલું પીપળાની તમે પ્રદક્ષિણા કરો, પીપળાને તમે જલ અર્પણ કરો,
તો તમને વધારે સારું પરિણામ મળે છે, કારણ કે પૂર્વજોનો વાસ પણ પીપળામાં હોય છે. એટલે એવું કહી શકાય કે તમે એ કરી શકો છો. ત્યારબાદ જેટલા પણ આપણા વડીલો હતા અને જે અત્યારે હયાત નથી, તો એની યાદમાં તમને એમને જે સારા કામ કર્યા હોય એ જ કામને તમે દોહરાવો છો તો પણ તમને બહુ સારી એવી પિતૃ કૃપા પ્રાપ્ત થતી હોય છે. પ્રાપ્ત થાય છે. એક મેડિકલ સાયન્સે આજે એવું સિદ્ધ કરી દીધું છે કે મમ્મીને કેન્સર છે અથવા મમ્મીને ડાયાબિટીસ છે અથવા મમ્મીને કોઈ પણ બીમારી છે, તો એના 2 થી 3 દીકરામાં કોઈને એકને તો આવવાની છે જનરિક બીમારી. તો એને રોકવા માટે કોઈ સાહેબ પ્રયોગ બતાવી શકશો? એને રોકવા માટે એવું કરી શકે કે વ્યક્તિનું નક્ષત્ર અને વ્યક્તિની રાશિ પ્રમાણેના દેવની એ સેવા પૂજા ચાલુ કરી દે. એક પણ વખત પાડ્યા વગર અખંડપણે સેવા પૂજા કરે તો એનામાં એ તકલીફ ક્યારેય નથી આવતી. ક્યારે પણ આવતી નથી. ક્યારે પણ નથી આવતી. સ્વાતિ નક્ષત્રનું મોતી બહુ જ પાવરફુલ છે. ડિપ્રેશન વાળા લોકોને અથવા ઊંઘ નો આવતો એ લોકો ઉપયોગ કરી શકે. એ લોકો ઉપયોગ કરી શકે, એનું પાણી પીવડાવી શકે છે. સ્વાતિ નક્ષત્રમાં ગણેલી માળા હોય એ માળા તમે આખું 108 મંત્ર બોલી લો, પછી એને પાણીમાં નાખી દો ને એ પાણી જો કોઈને પીવડાવવામાં આવે તો એનું ડિપ્રેશન અવશ્ય જતું રહે છે. ડિપ્રેશન અવશ્ય. માળાઓનું પણ સાહેબ કોઈ વિજ્ઞાન હોય છે ખરું? બ્લેક માળા, ત્યાં તમે 3-4 અલગ અલગ કલરની માળા કીધી, તો એકાદ બે એવી માળા તમે સજેસ્ટ કરવા માંગશો કે ખરેખર માળા દ્વારા પણ આપણા મંત્ર જાપની ફ્રીક્વન્સી વધી શકે છે? હા, હું કહી શકું. જેમ કે કેરબાનું મોતી આવે છે, આપને ખબર હશે, યલો કલરના. કોઈ પણ વ્યક્તિને પદ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, નામના જોઈએ, પદવી જોઈતી હોય છે, તો કેરબાનું મોતી હોય એનાથી જો માળા કરે પદ્મપ્રભુ સ્વામીની તો અવશ્ય પરિણામ મળે છે. મન શાંત કરવા માટે વ્હાઇટ કલરના મોતીની માળા હોય તો એનાથી અવશ્ય પરિણામ મળે છે. કોઈ લોયર છે, કોઈને દલીલ કરવી છે, આર્ગ્યુમેન્ટ કરવી છે, કોઈ એજન્ટ છે, કોઈ માર્કેટિંગનું કામ કરે છે, તો એને બુધ એટલે ગ્રીન કલરની માળાનો પ્રભાવ વધારે હોય છે. ગ્રીન કલરના મોતીથી એ જાપ કરી શકે છે, એમાં એને વધારે સારું પરિણામ મળે છે. કોઈને કોલસાનો બિઝનેસ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એવું જે ડાર્ક કલર છે એની કોઈ વસ્તુનો ધંધો છે, તો એ શનિનો પ્રભુત્વ ધરાવે છે, એટલે બ્લેક કલરના મોતીની માળા એ કરી શકે છે. અને સૌથી વધારે એવું કહી શકાય કે દરેકના ઘરમાં વડીલો તો હોય જ, તો જેટલા વડીલો છે ને એ બધા સ્ફટિકની માળા કરવી જોઈએ, કે જેથી કરીને એમનું મન વધારે વિહવળ ન થાય અને જે પરિસ્થિતિ છે એમાં પ્રસન્ન રહી શકે. એટલે સ્ફટિકની માળાનો એ પ્રભાવ છે. પ્રસન્નતા વધારે છે. પ્રસન્નતા વધારી દે છે. આ માળાનું એક અગોચર જબરજસ્ત વિજ્ઞાન આપણે બધાએ જાણ્યું. પણ સાહેબજી, પ્રશ્ન અહીંયા એ થાય છે કે કઈ દિશામાં બેસે? પૂર્વમાં બેસે, દક્ષિણમાં બેસે, ઉત્તરમાં? શું દિશાઓની પણ કોઈ ફ્રીક્વન્સી સાહેબજી હોય છે? 100% હોય છે. એવું કહી શકાય કે આખા ઘરમાં ભલે તમે 1000 વાસ્તુ તમારા બગડેલા હોય, કોઈ તોડવા ફોડવાની જરૂર નથી, પણ ખાલી 2 વસ્તુ બહુ સાચવવાની હોય છે. એક વસ્તુ હોય છે ઈશાન ખૂણામાં ભગવાન હોવા જરૂરી છે, અથવા તો એ ખૂણો ભગવાન નથી રાખતા તો ખાલી રાખો, પણ ચોખ્ખો રાખો અને સ્પષ્ટ રાખો. અને બીજો હોય છે નૈઋત્ય ખૂણો, જ્યાં રાહુનો વાસ છે. જો રાહુની દિશા તમે ખુલ્લી રાખી, જો એને ખુલ્લો એ ખૂણો રાખ્યો તો રાહુ ઉછળ્યા વગર રહેતો નથી. એટલે આ 2 દિશા સૌથી ઇમ્પોર્ટન્સ છે આખા વાસ્તુમાં. અને ત્યારબાદ જોવા જઈએ તો કોઈ પણ આરાધના છે, જાપ છે, એ તમે પૂર્વ દિશા તરફ મોં રાખીને કરી શકો છો, કારણ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. એટલે તમારી પ્રગતિ થાય, ત્યાંથી તમારું કરેલું કામ છે એને પરિણામ મળે. અને ઉત્તર દિશા એ કુબેરની દિશા છે, એટલે તમારે ધન લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો ઉત્તર દિશા તરફ બેસીને તમારે જાપ કરવો જોઈએ. તુરંત રિઝલ્ટ મળે છે. એકદમ ડિટેલથી નક્ષત્રના આ બધી વાતો આપણે સાહેબ જાણી રહ્યા છીએ. અંતિમ ચરણમાં જઈ રહ્યા છીએ. આપણા જીવનમાં વારનું પણ કોઈ મહત્વ છે ખરું? હા, ખૂબ મહત્વ હોય છે. જેમ કે સોમવાર હોય છે, બરોબર છે, તો તમે ચંદ્રપ્રભુ સ્વામીની આરાધના કરી શકો છો. જૈનેતર લોકો હોય છે, મહાદેવની આરાધના કરતા હોય છે. તમારે મંગળવાર છે તો મંગળવારે તમે વાસુપૂજ્ય સ્વામીની આરાધના કરી શકતા હો છો. મંગળવારે તમે ગોળનું જેટલું દાન કરો એટલું તમને અવશ્ય લાભ થતો હોય છે. કોઈને મકાન છે, ભૂમિ છે, એનું કંઈ કામ તમારે કરવું હોય તો મંગળવારે કરી શકાય. બુધવારે તમારે વાણી બોલવું, બરાબર છે, જેટલું જેને માર્કેટિંગનું કામ હોય એને બુધવારે વિમલનાથ ભગવાનનો જાપ કરી શકાય. ગુરુવારે આદિનાથ પરમાત્મા છે, શુક્રવારે સુવિધિનાથ પરમાત્મા છે, શનિવારે મુનીશ્વર સ્વામી છે, અને રવિવારે પદ્મપ્રભુ સ્વામીની આરાધના છે. આટલી જો વાર પ્રમાણે જાપ પણ એ રીતે કરવામાં આવે તો તમને અવશ્ય તરત ફળ મળે છે. તુરંત રિઝલ્ટ મળે છે. ફ્રીક્વન્સી એટલા માટે ડિટેલથી બતાવવામાં આવેલું છે કે આ વારના દિવસોમાં એ ભગવાનની ફ્રીક્વન્સી એકદમ સ્મૂથલી આપ કનેક્ટ કરી શકો છો અને મેક્સિમમ ફાસ્ટ રિઝલ્ટ મળે છે. લગભગ બધા નક્ષત્રની સાહેબ જે આપણે વાતચીત કરી દીધી. રેવતી નક્ષત્રનો શું મહિમા છે? રેવતી નક્ષત્ર એવું છે કે એવું કહી શકાય કે એ નક્ષત્રમાં કોઈએ પણ પોતાના જીવનમાં અટકેલા કામ હોય ને તો એ કાર્ય રેવતી નક્ષત્રમાં થતા હોય છે. રેવતી નક્ષત્રમાં ખાસ એક ઉપાય છે કે તમે માછલીને તમે ઘઉંનો લોટ જો એની ગોળીઓ બનાવી અને ખવડાવવામાં આવે તો રેવતી નક્ષત્રમાં અટકી ગયેલા કાર્ય બધા તમારા એ રેવતી નક્ષત્રમાં પૂરા થતા હોય છે. જો એ બહુ મોટી સફળતા છે. અને રેવતી નક્ષત્ર એ ખૂબ સુંદર, નાનકડું, અને એવું કહી શકાય કે એમાં જે રેવતી નક્ષત્રના વ્યક્તિ હોય ખૂબ જ લાગણીશીલ
અને બહુ જ નિર્દોષ ભાવવાળા હોય છે. એટલે એ લોકો આ નક્ષત્રમાં આટલો ખાલી સંકલ્પ કરી અને આ એક વિધિ વિધાન કરે તો અટકેલા બધા જ કાર્ય રેવતી નક્ષત્રમાં પ્રયોગ કરવાથી થઈ જતા હોય છે. આપણા જીવનમાં પૂનમ અને અમાસની શું મહત્વતા છે? પૂનમ અને અમાસનું એવું મહત્વ છે કે સૂર્યથી પૂનમ, સૂર્ય અને ચંદ્ર જ્યારે સામસામે આવે ત્યારે પૂનમ હોય છે, સૂર્ય અને ચંદ્ર ભેગા આવે ત્યારે અમાસ હોય છે. અને તમને ખબર જ હશે કે પૂનમના દિવસે ભરતી અને ઓટ આવે છે દરિયામાં. તો એવું કહી શકાય કે જ્યારે સૂર્ય અને ચંદ્ર સામસામે હોય છે ત્યારે માણસોના મગજ શાંત હોય છે. પણ જ્યારે સૂર્ય અને ચંદ્ર ભેગા હોય છે, સૂર્ય એટલે આત્મા, ચંદ્ર એટલે મન, એટલે માણસનું મન છે ને આખું તોફાને ચડી જતું હોય છે. ડિપ્રેશન, ગાંડપણના દોડા પડવા, બહુ જ વધારે પડતું મગજ ખરાબ થઈ જવું, તો એ અમાસ આવતું હોય. જનરલી 14 અમાસ આવે ત્યારે વ્યક્તિને વધારે અસર થતી હોય છે. પણ એવું કહી શકાય કે સૂર્ય એ આત્મા છે, ચંદ્ર એ મન છે. પણ હું તો એવું ચોક્કસ કહું છું કે આપણો નવકાર મંત્ર ગણવાથી સૂર્ય અને ચંદ્ર નહીં પણ 99 ગ્રહો વશમાં તો રહેતા જ હોય છે. થઈ જાય છે. બધી અંતિમ ચરણની અંદર આપણે બધા આરાધના સાધના તમારા પ્રશ્નોને લેતા બધી વાતો સાહેબ કરી રહ્યા છીએ. ઘણા બધા લોકોને સાહેબ થોડું ભૂત પ્રેત, નકારાત્મકતા, નજર લાગી જવી અથવા તો સાયકોલોજી એવું અત્યારે ચારે બાજુ વાત ચાલે છે કે કોક મારા ઉપર કરાવે છે. શું આવું હોય છે ખરું? અને હોય છે તેની શું રેમેડી કરી શકીએ? જનરલી એવું હોય છે કે મનથી જે લોકો સૌથી વધારે નબળા હોય છે એને આવી કોઈ પણ વસ્તુ બહુ અસર કરી જતી હોય છે. એવું કહી દીધું કોઈએ કે ભાઈ રાજસ્થાનમાં એક બંગલો છે, કિલ્લો છે અને બહુ હોન્ટેડ છે, ત્યાં ન જવું. હવે કોઈએ કહી દીધું એટલે મગજમાં ઘૂસી ગયું. જોયાનું ઝેર છે. જ્યાં સુધી તમે જુઓ છો, જોતા નથી ત્યાં સુધી તમને કંઈ ખબર પડતી નથી. પણ જ્યારે તમે સાંભળી લીધું એટલે તમારા મગજમાં ફિટ થઈ ગયું કે આ હોન્ટેડ જગ્યા છે, ત્યાં ન જવાય. પણ હું એવું ચોક્કસ કહું છું કે જે લોકો આવું કંઈ પણ જેને થતું હોય એને સૂર્યની ઉપાસના, સાધના, આરાધના વધારે કરવી જોઈએ. સૂર્ય એટલે અગ્નિ છે. સૂર્ય બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. સૂર્ય એટલે આત્મા છે. જ્યાં સુધી તમારો આત્મા મક્કમ હશે, મન મક્કમ હશે, ત્યાં સુધી તમને કોઈ પણ દુનિયાની આવી ખરાબ મંત્ર તંત્ર વસ્તુ હશે અસર નહીં કરી શકે. એટલે બને ત્યાં સુધી સેવા, પૂજા પાઠ, જાપ, આરાધના કરવી જોઈએ. સાહેબજી, આ 2025 ચાલી રહ્યું છે અને ચારે બાજુ 2025ના પહેલા દિવસે જ ભૂકંપ થયો, અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, ચારે બાજુ તબાહી, ટેન્શન વધી રહ્યું છે. તો શું હવે આગળ જતા આ બધું ઘટશે કે હજી વધવાના ચાન્સીસ ના, આ બધું ઘટી શકશે, 100% ઘટી શકે છે. પૃથ્વી ઉપર એવું કહેવાય કે જ્યારે પાપ વધ્યું ને એટલે પ્રકોપ વધ્યો. બરાબર, એકની એક જગ્યા ઉપર તમે 100 વાર થૂકો ને તો એ જગ્યા પણ ગંદી થઈ જતી હોય છે. તો પૃથ્વી ઉપર તમે વિચારી લો કે કેટલા 165 કરોડની જનતા છે, એની કોઈ ગંદવાડ, કોઈ ખરાબ કઈ વસ્તુ પૃથ્વી પર તો ક્યાંક તો અસર થાય ને. એટલે જે આપણે કરીએ છીએ એવું જ આપણને મળે છે. આપણે જેટલું સુધારશું એટલું આપણને સારું મળશે. એટલે 2025માં લોકોને આ બધી ઘટનાઓમાંથી બોધ જ લેવો જોઈએ કે હવે આપણે સુધરવું છે, આપણે કંઈક સારું કરવું છે ને આપણે કંઈક સારું કરશું તો આપણું સારું રહેશે. એટલે જેટલું પુણ્ય છે, સત્કાર્ય જેટલું કરશું, જેટલું પુણ્ય કરશું એટલું આપણને વધારે સારું પરિણામ મળશે. અંતિમમાં સાહેબજી, શબ્દોની અસર મનુષ્યો પર થાય છે. ઘણા બધા લોકો આખો દિવસ આનામાં આ ખરાબી છે, આનામાં આ ખરાબી છે, આ લૂંટી જશે, એ બધા શબ્દો રમતમાં પણ બોલે છે અને પોતાના ભાગ્યને ડેમેજ કરતા હોય છે. હા, 100%. એવું કહેવાય છે કે 24 કલાક તમારી આસપાસમાં બધી દૈવી શક્તિઓ ફરતી હોય છે અને તમે જે બોલો એ થઈ જાય. એટલે જેટલું સારું બોલો ને કે થઈ જશે, કરી લઈશું, જોઈ લઈશું, પહોંચી વળશું, એ લોકોનું બધું જ કામ થઈ જશે, પહોંચી વળશું, થઈ જતું હોય છે. પણ જે લોકો એમ કે આ નહીં થાય તો નહીં કરી શકું, તો એ લોકોનું એક સિમ્પલ રોટલી પણ હોય ને એ બી ગોળ નથી આવતી. કારણ કે એને અંદર જ વિશ્વાસ નથી કે મારી રોટલી બનશે કે નહીં બને. એટલે એની નેગેટિવ ઇફેક્ટ થતી હોય છે. એટલે બહુ જ કામ કરતું હોય છે એ બધું. એટલે જેટલું બને એટલું પોઝિટિવ રહેવું જોઈએ દરેક પરિસ્થિતિમાં. દરેક પરિસ્થિતિની અંદર કમજોર થઈ જાય તો પાછા પુશઅપ કેવી રીતે કરે? સદગુરુના શરણમાં આવી જાય, સત્સંગ કરો. સત્સંગ કરો. કળિયુગમાં તરવા માટે 2 જ ઉપાય છે અત્યારે, સત્સંગ અને શ્રવણ. જ્યાં સુધી તમને સમજ નથી, જ્યાં સુધી તમે સાંભળતા નથી, જ્યાં સુધી તમે એને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, ત્યાં સુધી તમને કોઈ પરિણામ નથી આપતું. આખરી જૈન અનુષ્ઠાનના 20 દેશોના લાખો લોકો જોઈ રહ્યા છે. એમને આજથી શરૂ કરવા માટેની 2 એવી ટિપ્સ કે પોતાના જીવનનું ઉત્થાન આજથી સ્ટાર્ટ કરે. આજથી સ્ટાર્ટ કરવું હોય તો 3 બેઝિક સિદ્ધાંત છે. ગરીબને ભોજન, ગાયને ઘાસ અને પક્ષીને ચણ. 3માંથી કોઈ એક નિયમ બી જો જીવંત પર્યંત કરી શકે તો એ તરી જશે. કરોડો રૂપિયા ખર્ચીને જે જ્ઞાન તમને નથી મળતું, એ આજે ગુરુમાએ આપણને આટલો બધો ટાઈમ આપ્યો છે. પુનઃ આપણે વંદન કરી રહ્યા છીએ. અને આમાંની એક વસ્તુ પણ જો તમે એપ્લાય કરી લો છો તો હજારો લાખો લોકોને બેનિફિટ થઈ ગયો છે અને તમારા જીવનમાં પણ આજથી થવાનો સ્ટાર્ટ થઈ જવાનો છે. એક નાનકડી વાત મારે મૂકવી છે બધાની વચ્ચે કે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલું ભણી લીધું હોય, ગમે એટલી ડિગ્રી હોય,
પણ જો માતા પિતાના આશીર્વાદ ના હોય અને ગુરુની કૃપા ના હોય તો એ ન કરી શકાય. એટલે હું પણ અમારા પરમ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરી સ્વામી મહારાજ સાહેબ, અમારા ગચ્છ નાયક હેમચંદ્ર સુરી સ્વામી મહારાજ સાહેબ, અમારા ગચ્છાધિપતિ કુલચંદ્ર સુરી સ્વામી મહારાજ સાહેબ અને પૂજ્ય મારા ગુરુદેવ દીપ્તિ પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ અને મારા પરમ ઉપકારી એવા ચિંતન પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબની જો કૃપા મને ના હોત તો હું આ કશું જ ના કરી શકત. એટલે કોઈ પણ જ્ઞાન એ ગુરુથી ઊંચું ક્યારેય નથી. એટલે ગુરુ કૃપા હિ કેવલમ. એટલે જેટલી ગુરુ કૃપા પ્રાપ્ત કરીએ તો દુનિયાનું કોઈ પણ કામ સિદ્ધ થઈ જતું હોય છે. જીવનમાં ભક્તામાં હીલિંગ મદદ કરી શકે છે? 100% કરી શકે છે. આપ તો એના જ્ઞાની છો અને આપની પાસે જેટલું નોલેજ છે એટલું તો કદાચ કોઈની પાસે નહીં હોય. અને આ જે પણ કંઈ જ્ઞાન છે એ આપ બધા સુધી પહોંચતું હોય તો વર્લ્ડ રેકોર્ડ કરનાર એવા નિકુંજ ગુરુજી તમારા થકી પહોંચી રહ્યું છે. એટલે હું એટલું તો ચોક્કસ કહીશ કે જેટલું જ્ઞાન તમારી પાસેથી પણ લોકોએ લેવું હોય એ લઈ લેવું જોઈએ ને લૂંટી લેવું જોઈએ. અમારા ઘણા બધા ભક્તામાં હીલરો આપની પાસે વ્યક્તિગત આવેલા હતા મળવા માટે. બિલકુલ. તમને પોતાને રિયલમાં એ બધાને જોયા પછી શું ફીલ થયું? બહુ સરસ ફીલ થયું. એમાં એક અમિતાબેન પારેખ યસ છે જે મને મળ્યા હતા. એ ખૂબ સુંદર એમની ઉર્જા, એમની હોરા. મને એવું થયું કે એ હજી 10 મિનિટ બેસે, હજી 15 મિનિટ બેસે, હજી કલાક બેસે, એવું મેં મહેસૂસ કર્યું, મેં ફીલ કર્યું. મને એવું થયું કે એમની સાથે બેસવાથી ખરેખર કંઈક નવું જાણવા મળે છે ને એનર્જી યુક્ત થઈ જવાય છે. આ એમની હોરાનો પ્રભાવ હતો. પછી એક પ્રિયંકાબેન કરીને છે મુંબઈના, જે પૂર્વજન્મમાં લઈ જાય છે, એમની સાથે વાર્તાલાપ કરવાથી પણ મને ખૂબ આનંદ આવ્યો હતો. ખૂબ ઊંડું જ્ઞાન છે એમને. એ પણ એમનો સત્સંગ પણ ખૂબ સરસ રહ્યો હતો. એ પણ બહુ સરસ છે. અને એક ત્રિલોકભાઈ મોદી છે, એ પણ તંત્ર મંત્રના બહુ માસ્ટર કિંગ માઇન્ડ છે. એવું કહી શકાય છે કે એમની પણ શક્તિ અને વિદ્યા બહુ અદ્ભુત છે, અમાપ છે. એટલે એ પણ એમના જ્ઞાનનો ખૂબ સુંદર ઉપયોગ આપણે કરી શકીએ એમ છે. રાજશ્રીબેન છે, હા, રાજશ્રીબેન છે, સ્વાતિબેન છે, ખૂબ સરસ ગર્ભ સંસ્કરણનું. જસુમતીબેન ખૂબ સરસ. એમનું પણ વિદ્યા છે, નોલેજ છે. આ બધા લોકોએ ભક્તામાને જીવન સમર્પણ કર્યું છે. ભક્તામાં રીલિંગ કોર્સ કરેલો છે. જૈન અનુષ્ઠાન સાથે વિશ્વની અંદર પરમાત્માનું શાસન ખૂણે ખૂણે પહોંચે. આ સાચી વસ્તુ કરોડો લોકો એપ્લાય કરી બધાના જીવનમાં મંગલ થાય. અને અમને વારંવાર સાહેબજી આટલો અમૂલ્ય સમય આપે છે. એટલું બધું બીજી શેડ્યુલ, સંઘમાં ચાતુર્માસ, બધી વ્યવસ્થા છતાં પણ અમારા ઉપર ઉપકાર કરી રહ્યા છે. તમારા બધા ઉપર ઉપકાર કરી રહ્યા છે. તો મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને શેર કરી એ બધા જ લોકો પરમાત્મા 24 તીર્થંકર ભગવાનના શરણમાં આવે. યસ, એક નાનકડી વાત છેલ્લે કહી દઉં. પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છીએ તો આપની ભક્તામાર હીલિંગ પાવર હાઉસ નામની જે પુસ્તક છે, જે ખુદ ભૂપેન્દ્રભાઈએ પણ એમાં પત્ર લખીને તમને આશીર્વાદ પાઠવ્યા, સંદેશ પાઠવ્યો. તો અમારી પણ પૂજ્ય ગુરુજીની અને મારી પણ બહુ જ શુભેચ્છા અને આશીર્વાદ છે કે એ પુસ્તક હજારો લોકોનું પ્રેરણાદાયક બને એવી ખૂબ આશીર્વાદ છે તમને. બસ આ બ્લેસિંગનો જ કમાલ છે. મને પણ સાહેબજી આ બંને મળ્યા છે મિરેકલ લીધે. મેં ખાલી ફોટો જોયો. જી શું અમે પણ અત્યારે હવે એક ઓપોર્ચ્યુનિટી આવે છે કે ભક્તામાર ઉપર જ PhD માં એડમિશન મળી રહ્યું છે. શું વાત છે, અદ્ભુત. અમે એ ચોઈસ કર્યું છે. આમાં તો છે PhD માં એક એડમિશન લઈ લીધું છે ઉદયપુર યુનિવર્સિટીની અંદરમાં. ભક્તામાર ઉપર PhD માટે ઓપોર્ચ્યુનિટી આવી છે. સુપર સુપર. અમે લોકો ભક્તામાર ઉપર PhD કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ અદ્ભુત મિરેકલો તમે સાંભળી રહ્યા છો. જે વ્યક્તિ એક્શન લે છે, પહેલા તો મગજ તૈયાર થાય છે, પછી એક્શન લે છે અને 100% સફળતા મળે છે. ખૂબ મજા. આજે આ બધી સરળતમ વાતો જાણીને મજા મને તો આવેલી છે. તમે બધા પણ આ બધી જો એપ્લાય કરશો તો અનંત સિદ્ધિ પ્રાપ્ત કરશો. ભગવાનની આજ્ઞા. કોઈ પણ બોલાવે તો ઈચ્છા તો યસ. ઉપર PhD માટે અમે તમારું ભક્તામાર હિલિંગમાં તમારી સાથે જોડાયેલા બહુ બધા લોકો છે ને એને સાંભળ્યા પછી અને અચાનક એ જોવા જેવું છે કે આ કઈ મિરેકલ કામ કરી લો ઓફ એટ્રેક્શન. હા, કોઈએ મને અચાનક કીધું કે તમે ભક્તામાર ઉપર કે PhD કરવી હોય તો તમને મળે કે તમારું ભક્તામાર ઉપર હમણાં ચાલી રહ્યું છે કે ભક્તામાર ઉપર આ હીલર છે. અને બોમ્બેના જ કોઈ હીલરે મારી આ બુક લીધી. અચ્છા. અને એની સાથે મારા વાત થઈ તો કે હું અત્યારે PhD કરું છું. કે શેના ઉપર? હું ભક્તામાર ઉપર PhD કરી રહી છું. બરાબર છે. મેં કીધું કોણ કરાવે છે? તો કે સરિતા મેડમનું નામ આપ્યું. પછી એમની સાથે વાત થઈ તો મને બહુ બધા વિષયો આપ્યા. પણ મેં કીધું ના, ભક્તામાર ઉપર અત્યારે હાલ કંઈક લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે. અને સ્તોત્ર પણ આપણને ખબર છે કે મહાપ્રભાવિક સ્તોત્ર છે. એટલે અમે લોકો વિચાર્યું કે જો તમારી પાસે આટલું બધું નોલેજ છે ને અમને ખબર હતી કે તમારો સાથ અમને પૂરેપૂરો મળશે, એટલે અમે લોકોએ વિચાર્યું કે તો પછી ભક્તામાર ઉપર જ આપણે PhD કરીએ. બરાબર છે. એટલે આ એક તમારો જ્યારથી સંપર્ક થયો ને ત્યાં બહુ જ શોર્ટ પીરિયડની અંદરમાં તરત ને તરત તમારે આની ઉપર જ ભક્તામાર ઉપર જ કરવા માટેનું આવી ગયું કે તમારે કરવું હોય તો જેવું વિચારીએ એવું થાય. હમણાં કહ્યું ને જે વિચારો છો મેનિફેસ્ટેશન. બંને સાધુજી, હજારો સાધુજી ભગવંતોને મેં ભણાવેલા છે, પરંતુ આ બંને સાધુજી ભગવાનની જે પ્યોરિટી છે અને ડિસિઝન પાવર એકદમ હાયર. ઘણા બધા સારા છે પણ જેની પાસે ડિસિઝન પાવર નથી, જેમ કે કાલે કરવું છે ને
એને ક્યારેય સિદ્ધિ મળતી નથી. આખા એપિસોડનો સાર આજે જ કરવાનું, સારું કરવું છે, સરસ કરવું છે, તરત કરવું છે અને પૂરું કરવું છે, એ માણસ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. છેલ્લું સાહેબ મંગલિક આપી દેશો બધા મને એક ગાથાથી ગુરુજી આશીર્વાદ આપી દો. કોઈ પણ નાનકડું મંગલિક આપી બધા લોકોનું એક કોઈ મંત્ર સંભળાવી દો કે આ સાંભળવા માત્રથી જગતના બધા લોકોનું ખૂબ ભલું થાય, ખૂબ કલ્યાણ થાય. નમો સિદ્ધાર્ણ નમો વજ્જાયણ મંગલે સહસ્રાંગમ એશો પંચમુખાર સભપાવપણાસનો મંગલાણં ચ સભે સંગણમં વૈ મંગલમ ધમ્મો મંગલમ વિટમહિંસા સંજમતો દેવાવિત્તમ સંતિ જ સમ્યસયામણો જાદુમ શુભ્યશુમ રવિરશમ નૈકુંલામી સોપણી અપયમ એમે સમાવતાજી લોય સંતિ સાહણો વિહંગ માવ વેતુરાણ તે સને રહ્યા વૈ ચમતિમ લભવને વૈ વહમૈ આહગડે સૂર્યંતિ સુમરાજા મોગાર સમાવતાજી યણિષ્યા નાણા પિંડરેન્ત તેણુચને સામુદ્રમી અંગુઠેયમૃત વસે લપ્તિ તડા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંસદાતાર ઉપસર્ગાः ક્ષયમયन्ति છિદ્યन्ति વિઘ્નવલ્લયः મનઃ પ્રસન્નતામિતિ ઉચ્ચમાને જનેશ્વરે સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં સદાનં સર્વધર્માણાં જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. કોઈ પણ પ્રકારનો તમને એસ્ટ્રોલોજીકલ પ્રશ્ન છે, સમજવા માંગો છો તો જરૂર કોમેન્ટ કરો અને આ વિડીયો દ્વારા તમારા બધાના જીવનમાં ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત થાય. પ્રણામ. જય જિનેન્દ્ર. નમસ્કાર.